ત્યાં આવ્યા આવી અને કહ્યું, હે પિતાજી, મેં ભૂલ કરી, મેં ગુનો કર્યો. શું? આજે એક મહામુનિ પરમાત્માનું ભજન કરી એ રાફડો પર બની ગયેલો, એમાં મેં ચળકતા અંગારા જોઈ અને મને થયું કોઈ બીજું છે એમ સમજી બે સૂળ જવા દીધી અને એમાંથી રુધિર બહાર આવ્યું. અહીંયા ચવનમાં અહીંયા કહ્યું કે હે શરિયાતી રાજાએ, હે સુકન્યા, ચાલ. આવો કોઈ પણ સંત ભજન કરે એમાં અવરોધ કેમ કર્યો? ચાલ, તને લઈ જઈને ત્યાં બધી તપાસ કરાવું. સચિવોને લઈ શરિયાતી રાજા ગયા. ચારે બાજુથી રાફડો ખોલાયો. ચવન મહામુનિ બહાર નીકળ્યા. આંખો ફૂટી ગયેલી, સુરદાસ હતા અને આંખોમાંથી રુધિર માટે નીકળી રહી હતી. આ જોઈ અને કહ્યું, સુકન્યાને આજથી તને કન્યાદાન કરું છું. આ પતિ તરીકે તારે સેવા કરવાની. જે તે ભૂલ કરી જિંદગી આખી પર્યંત કર આ સેવા. આ તને ગુનો સજા કરું છું. એટલે ચવન મહામુનિએ કીધું, મારી દીકરી સુકન્યા તમારા પત્ની તરીકે અર્પણ કરું છું. અહીંયા ચવન મહામુનિએ કહ્યું, હે શરિયાતી રાજા, તમારી દીકરીનો કોઈ દોષ નથી. એ તો નિખાલસ ભાવે કદાચ અજાણતા એને થયું કે અંદર કોઈ આત્મા હોય એવું સમજી અને આ ભૂલ કરી છે. એમાં કોઈ નિર્દોષ છે, એને શું કામ તકલીફ આપો નહીં. આજે હું કહું છું, આજકાલ ભૂલ કરે એટલે પતિ તરીકે અર્પણ કર્યા. ધીમે ધીમે સેવા કરવા માંડ્યા. દરરોજ નવડાવે, જમાડે, રાંધીને રસોઈ બનાવે, આમ કરી જમાડી સેવા કરે, ચણચંપી કરે. આમ કરતા કરતા એ શરિયાતી રાજા વયા ગયા. સમયકાળ વીતવા લાગ્યો એટલે દરરોજ પરમાત્માનું આરાધન કરે કે મારા પતિ વૃદ્ધ છે, હું યુવાન છું, પણ એ પ્રભુ કોઈ ઈશ્વર દયા કરી અને અહીંયા પધારે, મારા પતિને જો જે વૃદ્ધ મૂર્તિ છે મને વૃદ્ધ અવસ્થા લાવી દે, કારણ મારા પતિની પહેલા હું જાઉં, આવી મારી ભાવના છે. તો એ પ્રભુ, મારા પતિના મેં ગુનો કર્યો એમાંથી મને મુક્ત કરવા કાંઈક મને ઉપાય બતાવો. આમ કરી દેવતાઓએ અરજ સાંભળી અને અશ્વિની કુમારોને મોકલ્યા. અશ્વિની કુમારો આવ્યા. એ છે ડોક્ટર સાહેબ છે દેવતાઓના, એને અશ્વિની કુમારો કહેવાય છે. એ આવ્યા, સીધા કહ્યું કે મહારાજ, હે દેવી, પધારો પધારો અશ્વિની કુમારો. આજ અચાનક કયો અમને દેવતાએ મોકલ્યા? શું થયું? આપના પતિદેવને કહ્યું કે મેં આજ મારી ભૂલને કારણે મારા કરેલા કર્મો ભોગું છું, પણ મહારાજ કાં તો મને વૃદ્ધ બનાવો, મારા પતિ કરતા મને ઉંમર થોડી વધુ થાય એવી દયા કરો આપ, અને અથવા તો મારા પતિને યુવાન બનાવો. આ બેમાંથી કાર્ય કરો. હું જીવું ત્યાં સુધી મારા પતિની સેવા કરો. એટલે અહીંયા એ અશ્વિની કુમારો કીધું, મહારાજ તમારા પતિને પહેલી આંખો આપી દઈએ. આંખો આપી અને તેજ એ હાટકેશ્વર મહાદેવની વિભૂતિ લગાડી અને લગાડતા તેજ આવ્યું અને આંખ પાછી હતી એવી થઈ. એટલે જોયું, હે અશ્વિની કુમારો, તમે મારા પતિને આજ આંખોનું તેજ આપ્યું. જાઓ, તમને યજ્ઞ ભાગ અપાવીશ. કોઈ પણ યજ્ઞ હોય તેમાં તમને યજ્ઞ ભાગ અપાવીશ. આ મારું વચન. અને તમે ખૂબ દયા કરી આ પણ મારી એક વૃદ્ધ અવસ્થા બનાવો. એટલે કહ્યું કે નહીં દેવી, તમારો ભાવ છે, તમારી નિખાલસતા છે, અને તમારા પિતા આગળ તમે જે ભૂલ કરી એ તમે કહી દીધું, એટલે તમને સજા ન કરાય. તમારા પતિને યુવાન બનાવીએ. એટલે અશ્વિની કુમારોએ અંજલિ છાંટતા એ ચવન મહામુનિને યુવાન બનાવ્યા. હવે યુવાન એ સંત સાથે અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર સમયકાળ જતા યુવાન અવસ્થા જોઈ એક દિવસ કોઈ વ્યક્તિએ સમાચાર આપ્યા, હે શરિયાતી રાજા, તમારી દીકરી કોઈ યુવાન સંત સાથે આનંદ કરે અને એ ઋષિમુનિ તમે જે સુરદાસ હતા, વૃદ્ધ હતા, એને આપ્યા, એને છોડી અને આ તમારી દીકરી એ યુવાન સંત સાથે આનંદ કરે છે. એટલે શરિયાતી રાજા ત્યાં આવ્યા અને આવી, હે દીકરી, આ તે શું કર્યું? તને વૃદ્ધ મૂર્તિ વાળા અને આ સુરદાસ સંત હતા અને એ સંતને છોડી ચવન મહામુનિને તું ક્યાં નીકળી ગઈ? આમ જા. શરિયાતી રાજા લઈ દીકરીને કહેવા લાગ્યા. દીકરીએ કહ્યું, હે પિતાજી, સપનામાં કદાચ સંસ્કારમાં ભૂલ નહીં આવે.
આ મારા પતિદેવને પૂછો. એટલે એ શરિયા અહીંયા ચ્યવન મહામુનિ બોલ્યા, મહારાજ હું પોતે જ ચ્યવન મહામુનિ છું, પણ એની ઉપાસના જોઈ દેવતાઓએ દયા કરી અને એ કારણ થકી આજ મને આ યુવાન અવસ્થા અને આંખનું તેજ અપાવનાર આ તમારા દીકરી છે. એની નિખાલસતા જોઈ દેવતાઓએ આ પતિ પરમેશ્વરની ઘણા સમયથી સેવા જોઈ અને આ કાર્ય કર્યું છે. આમ કરી ત્યારબાદ શરિયાતી રાજા ગયા છે અને તેનો શરિયાતી રાજાનો પુત્ર હતો આનર્ત. એનો પુત્ર રેવત થયો. રેવતે એની બેન રેવતી હતા એ બલરામજીને પરણાવ્યા, દ્વારકા નગરી વસાવી. ત્યાર પછી આગળ ચરિત્ર લખતા સમયકાળ વીતવા લાગ્યો. અહીંયા વૈવત્વ મનુના 10 પુત્રોમાંથી હવે નભાગની કથા આવે છે. નભગ જે થયા એને ત્યાં સમયકાળ પુત્ર થયો છે નાભાગ. 4 ભાઈઓ હતા નભગને. એમાંથી એક દિવસ એવી ઘટના બની કે 3 ભાઈઓએ લઈ અને નાભાગ તો યાત્રા કરવા ગયો. યાત્રા કરવા ગયો એટલે 3 ભાઈઓએ જે કાંઈ સત્તા સંપત્તિ સમય હતો એ બધું વેચી લીધું. માતા પિતાની મિલકત વેચી લીધી. અહીંયા પેલો નાભાગ આવ્યો એટલે કીધું કે ભાઈઓ તમે આ કેમ કર્યું? મારી વગર તમે હજી માતા પિતા બેઠા છે ત્યાં તમે આ વિભાગ કરી લીધા, મજારો વેચી લીધો, આવું શું કામ કર્યું? કહ્યું કે તારા ભાગમાં માતા પિતા આવ્યા, અમારા ભાગમાં મિલકત આવી. તું યાત્રા કરવા ગયો તને ફળ રૂપે માતા પિતા આ જાય. કીધું ભલે ભાઈઓ, માતા પિતાના આશીર્વાદ છે તો ઈશ્વર મને આપશે. મારા ભાગ્યમાંથી કોઈ નહીં લઈ જાય, ભાગમાંથી તમે લઈ જાઓ, ભલે તમ તાર લઈ જાઓ. આ નાભાગ પડ્યો એટલે એનું નામ નાભાગ રાખ્યું છે. ધીમે ધીમે એ માતા પિતાની સેવા કરવા માંડ્યો અને પહેલા જે 3 ભાઈઓ હતા એની ગરીબ પરિસ્થિતિ થઈ અને આ તવંગર બન્યો છે. આ દેવતાઓની અને માતા પિતાની કૃપાનો આશીર્વાદ દ્વારા એની સેવાનું ફળ મળ્યું છે. ત્યારબાદ નાભાગને ત્યાં સમય કાઢતા અમરીશ નામના દીકરા થાય છે. અમરીશ ધીમે ધીમે મોટા થયા એટલે અયોધ્યાની ગાદી સુપ્રત કરી અને નાભાગ પરમાત્માનું ભજન કરી દેહ પાડ્યો. ત્યારબાદ અમરીશ રાજા એ ધીમે ધીમે અયોધ્યાની સતની ગાદી પર એ પોતે રાજ્ય ચલાવે. એમાં અમરીશ રાજાએ વિચાર કર્યો કે આ ગાદી પર મારે એવું કાર્ય કરવું કે અમરીશ એકાદશી કરવી, દશમનું 1 દાણું, એકાદશીનો ઉપવાસ અને 12નું 1 દાણું. આટલું કરવાથી અને પારણું પછી કરવાનું. આવી રીતે અમરીશ એકાદશી કરતા 12 મહિનાની એકાદશી કરવાની અને 12 મહિના પૂરા થાય એટલે એનું નિવારણ કરવાનું. આવી રીતે અમરીશ એકાદશી કરતા હતા. એમ સમયકાળ વીત્યો. એક દિવસની સમય થયો અને 12 મહિના અમરીશ રાજા એકાદશી કરી. અમરીશ એકાદશી અને એ જોઈ એને વિચાર કરી નિર્ણય કર્યો, બ્રાહ્મણો સંતોને બોલાવી મારે 12 મહિના પૂરા થઈ ગયા અને અમરીશ એકાદશીનું વ્રતનું મારે ઉજવણું કરવું. એટલે સંતો બ્રાહ્મણો ઋષિમુનિઓ તમે મારે ત્યાં આજ પ્રસાદ લેવા પધારો, આવી મારી ભાવના છે. અયોધ્યાની સતની ગાદી પર મારે કાંઈક પરમાર્થ કરવું છે. મેં જે વ્રત કર્યું એનું નિવારણ સંકલ્પ કરવો. કયું બ્રાહ્મણો સંતોએ ભલે મહારાજ. આજુબાજુમાં રહેતા સંતો ઋષિમુનિઓ બ્રાહ્મણોને બોલાવી અહીંયા અન્નદાનનો વ્યવસ્થા એ રસોઈ તૈયાર કરી છે. રસોઈ તૈયાર થઈ ગઈ. ત્યારબાદ હજી સમય ન થયો તો બ્રાહ્મણો જે આવતા હતા આ જોઈ અને અમરીશ રાજા વિચાર કરે, દરેક બ્રાહ્મણો આવતા જાય, ચરણ ધોઈ ચરણામૃત લઈ સંતો ઋષિમુનિઓ બ્રાહ્મણોના સ્વાગત કરી આસન આપે છે. અને બીજી બાજુ દુર્વાસા મહામુનિ આવી ગયા. ભિક્ષાન દઈ પધારો પધારો દુર્વાસા મહામુનિ. આજ અચાનક મારા ભાગ્યનો ઉદય. આજ મારે ત્યાં આપના આશીર્વાદે ઘણા સમયથી 1 વર્ષથી તમારા આશીર્વાદથી મેં અમરીશ એકાદશી કરી અને એ કારણ આ તમારા સંતોના આશીર્વાદ મારું કાંઈ છે નહીં. એટલે આજ મારા ભાગ્યનો ઉદય. તમારી જેવા સંતો આજ મારે ત્યાં પધાર્યા એટલે અચાનક પધાર્યા. આ મારા પુણ્યનું ફળ છે, આ મારા કર્મનું ફળ છે. આ તત્વ બતાવી કહ્યું મહારાજ આજ મારે ત્યાં બ્રાહ્મણો સંતો ઋષિમુનિઓ આજ તમારા આશીર્વાદથી પ્રસાદ લેવાના છે, તમારે મારી સાથે જમવાનું છે. કહ્યું ભલે આપણે સાથે પ્રસાદ લેશું, પણ હું અત્યારે સમુદ્રે સ્નાન કરવા જાઉં છું, એટલે તમે તૈયારી કરો પછી હું આવી જઈશ. અહીંયા દુર્વાસા મહામુનિ ગયા, સમુદ્રે જઈ સ્નાન કર્યું અને સમાધિમાં બેસી ગયા પરમાત્માના ભજનમાં.
અહીંયા અમરીશ રાજાએ એ બ્રાહ્મણોને બોલાવી અને પરમાત્માને થાળ ધરી તુલસી પત્ર મૂકી ત્યારબાદ કહ્યું કે મહારાજ બારસ પૂરી થઈ જાય છે અને તેરસ બેસે છે, શું કરવું? જો કદાચ આ તેરસ બેસી જાય તો મારે ઉપવાસ કરવો પડે, મારે જમાય નહીં. હવે આ બારસનું એકટાણું કરવું છે, એની બદલે ઉપવાસ થશે અને હવે પછી તેરસનો મારે ઉપવાસ કરવો પડે. 14ના દિવસે અન્ન લેવાય ત્યાં સુધી પારણું થાય નહીં. બારસ તેરસ બેસી જાય, શું કરવું? આનો કઈ ઉપાય કરો. અને આ પારણું કરવા માટે એક બાજુ દુર્વાસા મુનિ ગયા છે. બ્રાહ્મણને જમાડ્યા પહેલા મારાથી જમાય નહીં અને તમને જમવા બેસી જાવ. પણ દુર્વાસા મુનિએ મને સાથે કીધું ક્રોધનો અવતાર છે, એટલે શું કરવું? હવે બ્રાહ્મણને જમાડ્યા પહેલા મારાથી જમાય નહીં. આ નિર્ણય કરી એને કહ્યું મહારાજ આ પરમાત્માની અંદર જે થાળમાં ધરેલો તુલસી પત્ર લઈ એ તુલસી પત્ર ઉપર જે કઈ રસોઈ બનાવી લઈ અને આંખે અડાડી સૂંઘી અને પછી પરમાત્માના થાળમાં મૂકી દો. હે પ્રભુ, તમારો પ્રસાદ મેં લીધો છે, પારણું તમારી સાક્ષીએ લઉં છું, પણ દુર્વાસા મુનિ આવ્યા નથી એટલે અહીંયા જમતો નથી, એટલે માફ કરજો. આમ કરી પરમાત્માને વંદના કરો. આમ ચા બ્રાહ્મણો સંતોના કહેવા મુજબ તુલસી પત્રના ઉપર લઈ અને ચા આંખે અડાડી પરમાત્માનું આરાધન કરી સૂંઘીને મૂક્યો અને દુર્વાસા ભબક્યા ત્યાંથી સમાધિમાંથી જાગ્રત થઈને, હે અમરીશ, કેમ પારણું કરી લીધું? જલ્દી ક્યાં આ તે શું કરવાનું છે? આમ તે મીડા બોલવા, હે અમરીશ, બ્રાહ્મણને જમાડ્યા પહેલા તે જમી લીધું, આ તારી ભૂલ છે. તો મને આમંત્રણ નહોતું આપવું, મને જમવાનું નહોતું કહેવું. આમ તે મીડા બોલવા, ગુરુ મહારાજ માફ કરજો બ્રાહ્મણ, હું જમ્યો નથી, મેં પારણાનું પ્રમાણ લીધું છે, બાકી હું જમ્યો નથી, માફ કરજો. અરે તે જમી લીધું, પારણું તો થઈ ગયું, મને ખબર પડી ગઈ. આમ જા કર્યો અને ક્રોધના અવતારમાં એક કૃતિકા અગ્નિ છોડ્યો. કૃતિકા અગ્નિ છોડ્યો એટલે અહીંયા પરમાત્માનું આરાધન કર્યું. હે કૃતિકા અગ્નિ, કદાચ મને બાળો તો એમાં મારો ગુનેગાર છું, મેં પારણું પણ કર્યું છે અને જમ્યો પણ નથી, હું એ સાચો છું અને દુર્વાસા મુનિ સાચા છે, ન્યાય તમારે આપવાનો. આમ જ્યાં કહ્યું એટલે પરમાત્માનું સુદર્શન ચક્ર આવ્યું. આવતાની સાથે પરિક્રમા કરવા લાગ્યો અને અહીંયા કૃતિકા અગ્નિ દ્વારા અગ્નિ પાછો હટાવી, કૃતિકા અગ્નિ પાછો હટ્યો અને સુદર્શન ગયો દુર્વાસાની પાછળ. દુર્વાસા મીડા ભાગવા, પાછળ સુદર્શન, બચાવો બચાવો. અહીંથી સીધા બ્રહ્મલોકમાં ગયા. અરે ચોરને રાખે ચોર કહેવાય, નીકળ બહાર. દુર્વાસાને બહાર કાઢ્યા. સુદર્શન પાછળ મહાદેવજીના કૈલાસમાં ગયા. હે બચાવો બચાવો મહાદેવજી, મારી પાછળ પરમાત્માનું સુદર્શન ચક્ર, મેં ગુનો કર્યો આજ પરમાત્માનું, એટલે મારી પાછળ પડ્યું. અરે બહાર નીકળો. બ્રાહ્મણ હોય, સાધુ હોય, ચોરી કરી હોય, ગુનો કર્યો હોય ને રખાય નહીં, ગુનેગારને રાખે એ જ ગુનેગાર. નીકળો બહાર. આમ જા કહ્યું, નીકળ્યા. વૈકુંઠમાં ગયા ત્યારે પરમાત્માએ બહાર કાઢ્યા. પ્રાહિમામ પ્રાહિમામ કરી અને અમરીશ રાજા અહીંયા દુર્વાસા મુનિ પોકાર પાડવા લાગ્યા. હવે બચાવો બચાવો કરી પોકાર પાડે. કોણ બચાવે? દેવર્ષિ નારદજી આકાશ માર્ગે, નારાયણ નારાયણ. હે દુર્વાસા મુનિ, કેમ? હે દેવર્ષિ નારદજી, મને બચાવો. કહ્યું કે મહારાજ, તમને બીજો કોઈ નહીં બચાવે, જેનો ગુનો કર્યો એના શરણે જાઓ. આપણે જે કઈ પાપ કર્યા હોય, આપણા હોય એને પોકારો. બીજાના કુળદેવીને પોકારવાની જરૂર નથી, બીજાના દેવને પોકારવાની જરૂર નથી, આપણા છે એને પોકારો. કે મેં જે ગુનો કર્યો, મેં જે ભૂલ કરી, આ મારા વડીલો આગળ, મારા પિતૃ આગળ, મારી કુળદેવી આગળ, આજ હું ત્યાં પોકારવાના છે. મહારાજ, તમે તમારો ગુનો જ્યાં કર્યો ત્યાં તમારા છે એની પાસે જાઓ. એટલે જેનો ગુનો કર્યો એટલે એકદમ દુર્વાસા મુનિ આવ્યા. અમરીશ રાજાની આગળ આવતા પ્રાહિમામ પ્રાહિમામ કરતા જ્યાં દંડવત નમસ્કાર કરવા જાય, એકદમ પકડી લીધા. મહારાજ, અમે તમારા ચરણની રજ છીએ, તમે બ્રાહ્મણ બની અને મને વંદના કરો. અમે વંદન કરવાને લાયક છીએ, હું ક્ષત્રિય છું, તમે વંદના નહીં કરશો. આમ કરી અને સુદર્શન ચક્રને હાથ જોડ્યા. જ્યાં સુદર્શન ચક્ર પાછું હટી ગયું છે. અહીંયા અમરીશ રાજાને જ્ઞાન આપે
ત્યારબાદ જેવું ઈચ્છે આજ બીજાને બાળવા જાય, જીવાત્મા નિર્ણય કરે, કોઈનું અન્યાય નીતિ કરો, એમાં પરમાત્માનું આત્મો દુભાય. એટલે કોઈ દિવસ અન્યાય નીતિ ન કરવો. સમય કાઢતા વૈવસ્વ મનુનો એ જ્યેષ્ઠ પુત્ર ઈક્ષ્વાકુ હતા, એની કથા આગળ લખી છે. ઈક્ષ્વાકુના કુળમાં માંધાતા થઈ ગયા. જેને મનથી પૃથ્વી વર્યા હતા અને જેને માંધાતાએ ખડગ મુકદા 9 ખંડ પૃથ્વી કરી, યા માંધાતાએ કરી. જેના ઘરમાં વર્યા હતા પૃથ્વી માતા, અને એ છેલ્લે વૃદ્ધ અવસ્થા થઈ માંધાતાની, ત્યારે માંધાતાએ કીધું હતું તમે ગળામાં હાથ નાખ્યો, તમારે મારી સાથે રહેવાનું. ઉંમર સાથે સરખી છે તો રહીશ, આમ કીધું. સરખી ઉંમર ન રહી, 16 વર્ષની સુંદરી બની. હું કોઈની થઈ નથી, થશે નહીં, થવાની નહીં, આમ ચા બોલ્યા અને ખડગ લઈને એક મૂક્યો અને પૃથ્વીના 9 ટુકડા કર્યા. આ 9 ખંડ પૃથ્વી કહેવાની. માંધાતાના કુળમાં સમયકાળ જતા સત્યવ્રત નામના રાજા થયા દીકરા. સત્યવ્રત ધીમે ધીમે મોટા થયા. આ સમય જોઈ અને અહીંયા ધીમે ધીમે મોટા થયા. અયોધ્યાની ગાદી સુપ્રત કરી. ત્યારબાદ એ સત્યવ્રતને જીવનમાં અભિમાન આવ્યું, એટલે ગુરુ વશિષ્ઠ મુનિ મહારાજના 3 ગુના કર્યા. પહેલો ગુનો એ કર્યો કે વશિષ્ઠ ગુરુ મહારાજના દીકરીની અને હાંસી કરી, એટલે ગુરુ વશિષ્ઠ મુનિ મહારાજને ખબર પડી ગઈ. બીજું એની ગાયની ચોરી કરી. અને ત્યારબાદ એ ગુરુ વશિષ્ઠ મહારાજ એના પત્નીની છેડતીના શબ્દો બોલ્યા, એટલે કીધું જા ચાંડાળ થઈ જા તું. આ શ્રાપ આપ્યો અને એને શ્રાપ આપતા આ 3 ગુનાને કારણે એનું નામ ત્રિશંકુ પડ્યું છે, સત્યવ્રતનું નામ. આ ત્રિશંકુ એ સમયકાળ જતા એને વિચાર કર્યો, એને ત્યાં સમયકાળ જતા હરિચંદ્ર નામના દીકરા થાય છે. હરિચંદ્ર ધીમે ધીમે મોટા થયા. એના ત્રિશંકુ મહારાજે લગ્ન કર્યા તારામતી સાથે. અને સમયકાળ જતા ત્રિશંકુ મહારાજે વિચાર કર્યો કે મારે કર્મ ભોગવું પડશે. ગુરુ વશિષ્ઠ મુનિ મહારાજે મને શ્રાપ આપ્યો, ચાંડાળ થઈ જા, પણ મારે ચાંડાળ થવું નથી. અહીંયા નિર્ણય કરો. અને કહ્યું વશિષ્ઠ ગુરુ મહારાજ તમે મને શ્રાપ આપ્યો એટલે હું ચાંડાળ થઈ જઈશ. અરે થવું પડે મહારાજ. બ્રહ્મ વાક્ય છે, નારદન બ્રાહ્મણના મુખમાંથી બોલાઈ ગયું, એ શક્ય છે, એમાં કોઈ પણ ફેરફાર ન કરી શકે. અરે હે મહારાજ સ્વદેહ વૈકુંઠ જાવ તો જ હું આજ મારા તપોબળથી અહીંયા જઈ. ત્રિશંકુએ વિશ્વામિત્રને કહ્યું મહારાજ મારે સ્વદેહ વૈકુંઠ જવું છે, જવાય? કે હા. કહ્યું કે વશિષ્ઠ ના પાડે છે ન જવાય. અરે શા માટે ના પાડે? હું કહું છું કે જો મન કર્મ અને વચનથી. વિશ્વામિત્ર બોલ્યા કે મહારાજ મેં જો મન કર્મ અને વચનથી આજ મેં 18 ગાયત્રી પુરુષ ચરણ કર્યા હોય તો અત્યારે મારો યજમાન વૈકુંઠ તરફ સ્વદેહ ઉપડવો જોઈએ. ઉપડ્યા છે, સીધા વૈકુંઠ તરફ જવા માંડ્યા. જ્યાં જતા જોઈ અને વશિષ્ઠ ગુરુ મહારાજને ખબર પડી ગઈ, એટલે બોલ્યા કે બંને વચ્ચે તકરાર કરાવનાર આજ મેં ચાંડાળનો શ્રાપ આપ્યો જાય છે, પણ લાવ હે પ્રભુ એક ઘડી આધી ઘડી આધી ને પુનિયાદ તુલસી સંગત સાધુકી હરે કોટે અપરાધ. એક લવ માત્ર મેં જો સત્સંગ કર્યો હોય તો આ જે યજમાન જઈ રહ્યો છે ત્યાં ત્યાં ઊંધા મથકા લટકવો જોઈએ. કામ છે બોલ્યા. અને ત્રિશંકુ આજે પણ ઈશાન ખૂણામાં ઊંધા મથકા લટકે છે, સપ્તર્ષિ એને પરિક્રમા કરે છે. આ જોઈ અને ત્રિશંકુ ત્યાં અટકી ગયા. અહીંયા વિશ્વામિત્ર તપોબળ દ્વારા ત્યાં ગયા. મહારાજ શું ઊંધા મથકે છો? અરે ગુરુ વશિષ્ઠ મુનિ મહારાજે મને સજા કરી. અરે પણ ચાંડાળમાંથી બચાવી અહીંયા નવું વૈકુંઠ તૈયાર કરો. અહીંયા લઈ અને ફળ આપ્યું. ફળને એ જળ પૂર્યું, ખોપરી બનાવી, ત્યારબાદ એની ઉપર વાળ બનાવ્યા, આંખો બનાવી, મુખ બનાવ્યું. આ ફળ તૈયાર કર્યું. પરમાત્માએ આવી હાથ પકડી દીધો. મહારાજ આવા નવા વૈકુંઠ ન પ્રવેશ કરાય. વિશ્વામિત્ર ચડમાં પડી ગયા. આવી સંતો વચ્ચે તકરાર ન કરાવાય, તમે નીકળી જાઓ. ત્રિશંકુને કીધું મહારાજ અહીંથી તમે સજા કરું છું કે જીવો ત્યાં સુધી મુદ્દા મત કરે, 4 યુગ તમારે રહેવાનું. ઊંધા મત કે સજા કરી પરમાત્મા વૈકુંઠમાં ગયા. અહીંયા વિશ્વામિત્ર પાછા અયોધ્યા તરફ. અહીંયા ત્રિશંકુ હતા સમયકાળ હતા. એ જે ફળ હતું એ દેવતાઓએ લઈ અને વિશ્વામિત્રને કહી દો આ લઈ જાઓ મૃત્યુલોક ઉપર. આ એ ફળ છે આપણે ત્યાં શ્રીફળ વપરાય.
આ હરિચંદ્રના બાપે તૈયાર કર્યું ત્રિશંકુએ. આપણે શ્રીફળ કોઈ દેવ દેવીના બલિદાનમાં આ વપરાશે એટલે આપ્યું છે. અને એ પણ આજે મુખ જોઈએ, આંખ બતાવી અને ખોપરી બનાવી, વાળ બનાવ્યા, આ બનાવનાર આ ત્રિશંકુએ બનાવ્યું. ત્યારબાદ એના કુળમાં હરિચંદ્ર થયા. હરિચંદ્ર ધીમે ધીમે મોટા થયા. એ તારામતી સાથે લગ્ન થયા. ધીમે ધીમે સમયકાળ વીતતા ઘટના એ બની કે એક દિવસની ઘટના હતી કે હરિચંદ્ર તારામતી વિચાર કરે, આપણી એટલી અવસ્થા ગઈ, આપણે ત્યાં સંતાનની શું કરવું? એટલે વિચાર કરી અને વરુણદેવની ઉપાસના કરી, વરુણદેવનું આરાધન કર્યું. હે વરુણદેવ, અમારે ત્યાં દીકરો નથી, એના માટે કોઈ આશા છે. એટલે વરુણદેવે આવી અને કહ્યું કે આ ફળ આલ્યો, પણ હું તમને એ કહી દઉં, તમારે ત્યાં દીકરો થશે, પણ હું માગું એટલે તમારે મને આપી દેવાનું. કહ્યું કે ભલે, તમે જ્યારે માગો ત્યારે. આ વિશ્વાસ હતો એટલે લઈને ફળ આપ્યું. સમયકાળ થતા દીકરો થયા, એનું નામ રોહિત પાડ્યું છે. ધીમે ધીમે મોટા થયા. સમયકાળ થતા મોટા થવા લાગ્યા. આમ જોઈ અને ખ્યાલ ગયો કે હવે ધીમે ધીમે મોટા થયા અને જ્યાં હજી બેસવા શીખ્યા એટલે વરુણદેવ આવ્યા. હે હરિચંદ્ર તારામતી, લાવો તમારા દીકરા. મહારાજ, હજી દીકરો બેસવા શીખ્યો છે, એને દાંત દૂધલ્યા છે અને હજી પૈપાન કરે છે, દૂધપાન કરે છે, હજી એને અનાજ નથી લીધું. અનાજ લે પછી લઈ જજો, એટલું અમારી રાહ જોવો. આમ કીધું એટલે વરુણદેવ પાછા ગયા. બીજી વખત જ્યારે જ્યાં જમવા માંડ્યા અને જ્યાં થોડા સંસ્કાર થયા એટલે વળી પાછા આવ્યા. હવે દીકરો આપી દો. હરિચંદ્ર તારામતી એટલે માયાવતી એટલે કીધું, મહારાજ, આજ હું તમને એટલું કહું કે મારો દીકરાના હજી યજ્ઞોપવિત સંસ્કાર બાકી છે, ક્ષત્રિય તરીકેના કાર્યો બાકી છે, એટલે મહારાજ હું કઈ રીતે આપી શકું? એટલે કીધું ભલે. જતા રહ્યા. જ્યાં થોડો સમય ગયો અને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા, ફરી પાછા વરુણદેવ આવ્યા અને કહ્યું કે મહારાજ, હે હરિચંદ્ર તારામતી, લાવો આ દીકરાને. કહ્યું કે મહારાજ, એના લગ્ન કરવાના છે. એટલે કીધું, દેવાની તમારી વૃત્તિ નથી. જા તારા દીકરાને ચલોતરનો રોગ થશે અને તમારે ચાંડાળમાં વેચાવવું પડશે. આ તમને શ્રાપ આપું છું, તમારા પિતાના કરેલા કર્મ ભોગવો. આમ ચાંડાળનો શ્રાપ આપ્યો અને ચલોતરનો રોગ થયો રોહિતને. ત્યારબાદ અશ્વિની કુમારોનું આરાધન કરી અને અશ્વિની કુમારોને બોલાવ્યા. આ પાપમાંથી મને મુક્ત કરો. અશ્વિની કુમાર હોય, દેવતા હોય, શ્રાપના નિવારણમાંથી મુક્ત કરતા એ વરુણદેવનું આરાધન કર્યું. વરુણદેવે આવી અને શ્રાપમાંથી શુનક્ષેપ નામના બે ઋષિમુનિઓ આવી અને એને આ એ જલોદરનો રોગ મટાડ્યો. કારણ કે જળના માલિક છે વરુણદેવ, એટલે આવી રીતે ખ્યાલ કર્યો છે. આમ હવે હરિચંદ્ર, તારામતી ને રોહિત ધીમે ધીમે સંસારમાં રહેવા લાગ્યા. આમ કરી સમયકાળ વીતવા લાગ્યો. અહીંયા વિશ્વામિત્ર અને વશિષ્ઠ ગુરુ મહારાજ બંને વચ્ચે થોડીક તકલીફ ઊભી થઈ, એકબીજાને સંઘર્ષણ થયું. અહીંયા દેવતાઓને નિર્ણય કર્યો કે ચાંડાળપણાનો શ્રાપ લીધો. એના બાપે ત્રિશંકુએ ન ભોગવ્યો, પણ દીકરાને આ પુણ્ય આપવા પડે. જો પિતાના કરેલા કર્મ દીકરાને નહીં આપું તો દુનિયામાં કોઈ લેશે નહીં કે તમે આને નહોતા આપ્યા, અમે કઈ રીતે આ માતા પિતાના પુણ્ય લઈએ. માતા પિતાનું સત્કર્મ લેવું એ માતા પિતાનું ખરાબ કર્મ પણ દીકરાને ભોગવવું પડે. એટલે દીકરાને ભોગવવા માટે દેવતાઓ નિર્ણય કરતા. અહીંયા એ દેવતાઓનું પંચ ભેગું મળ્યું, નિર્ણય કરવા લાગ્યા. એમાં બરાબર દેવસભામાં ચર્ચા થઈ કે દુનિયાની અંદર આજે કોઈ સત્યવાદી ખરા? તો વશિષ્ઠ ગુરુ મહારાજે કીધું, હા, હે દેવતાઓ, અત્યારે જો મૃત્યુલોક ઉપર સત્યવાદી હોય તો અયોધ્યામાં હરિચંદ્ર, તારામતી, રોહિત ત્રણમાંથી એક પણ આજ સત્યતા ન હારે. આ જવાબદારી મારી ખાતરી. અહીંયા વિશ્વામિત્ર કે આજ હાર કરાવું તો, અરે મહારાજ, તો તમે જે કોઈ હું સજા ભોગવવા તૈયાર. જિંદગી પર્યંત આજ અયોધ્યાનું સત્કર્મ છોડી દઉં. અયોધ્યાનું જે પુણ્ય છે એને આજ મારું જે કાંઈ સત્કર્મ છે એ આજ આપને અર્પણ કરી દઉં. અહીંયા વિશ્વામિત્ર બોલ્યા, જો એને હાર કબૂલ ન કરાવું તો કૂતરાની ખોપરીમાં જમું. આ બંને વચ્ચે તકરાર થઈ. નિર્ણય કરતા
અહીંયા ખ્યાલ આવ્યો કરવું શું. અહીંયા સમયકાળ હરિચંદ્ર તારામતી અને રોહિત અયોધ્યામાં રહે છે. એમાં વિશ્વામિત્રની કળા શરૂ થાય. અહીંયા એક સ્ત્રી હતા, એ પોતાના પતિને રક્તપિત્તનો રોગ નીકળ્યો. રક્તપિત્તનો રોગ નીકળ્યો, આખા શરીરે પાસ અને પરવું જાય, કપડું ઓડાડી અને ધીમે ધીમે આવતા હતા. એમાં કોઈ સંત ઋષિમુનિ ધામા મળ્યા. એને બેને ખોળો પાથરી વંદના કરી, મહારાજ, હે મહાપુરુષ સંત, હું આપને કહી દઉં, મારા પતિને આ રક્તપિત્તનો રોગ નીકળ્યો છે અને આ રક્તપિત્તનો રોગ શા કારણે નીકળતો છે અને એ મટે એવું કોઈ ખરું? તો કે હા, તમારા પતિએ પૂર્વ જન્મની અંદર એવો કોઈનો હાથમાં દુભાવ્યો, કોઈનું અન્યાય નીતિનું એવું કર્યું છે કે એક રૂવાડે એને આજ રક્તપિત્તનો રોગ નીકળ્યો છે. પણ એને મટવા માટે બીજું કોઈ નહીં કે જેણે તમારા પતિએ આ કર્મ કર્યા છે, ઈ કર્મ જે કોઈ સ્વીકારે, ઈ કર્મ પોતે લઈ લે કે આ જે કર્મ પીડા છે અમે લઈ લઈએ, એ કર્મ પીડા લે એ અને કોઈ સત્યવાદી હોય અને એનું રુધિર છાંટે તો તમારા પતિને સારું થાય. તો કે બહુ સારું. કોઈ મૃત્યુલોક ઉપર સત્યવાદી કરું? તો કે હા. અયોધ્યાની અંદર હરિચંદ્ર, તારામતી, રોહિત ત્રણ આ પાત્રો છે અને ત્યાં તમે જાઓ, ત્યાં તમને ચોક્કસ સમય આપશે. આમ જોઈ અને અબળા ધીમે ધીમે પોતાના પતિને લઈ અને અયોધ્યાના પટાંગણમાં આવ્યા. મેલમાં જા નજીક પ્રવેશ કરે એટલે સુમનજી જોઈ ગયા. આવો બેન. અચાનક આવવાનું કારણ? આવતા કહ્યું, મહારાજ, મારા પતિએ પૂર્વ જન્મના કર્મને કારણે એના અસંખ્ય પાપ છે, એટલે રૂવાડે રક્તપિત્તનો રોગ નીકળ્યો, આ મટે એટલા માટે અહીંયા આપના રાજમાં હરિચંદ્ર, તારામતી, રોહિત આ સત્યવાદી છે એવું મેં નામ સાંભળ્યું, એટલે હું એની આશાએ એક મારા પતિનું અખંડ સૌભાગ્ય કંઈક સુધરે એના માટે પાપનું પ્રાયશ્ચિત કરવા આવી છું. કંઈક દયા કરે તો એ પૃથ્વીપતિ છે એટલે આશરે આવી છું, બીજું કોઈ કારણ નથી. અહીંયા કયું બેન ઉભા રહો, અત્યારે હું બોલાવું માલિકને. અંદર જઈ હરિચંદ્ર, તારામતી, રોહિતને બોલાવ્યા. કઈક મહારાજ, કોઈ બેન આવ્યા છે પોતાના પતિને લઈ, રક્તપિત્તનો રોગ નીકળ્યો અને દ્વારમાં આવીને ઉભા રહ્યા છે. બોલાવો મહારાજ અંદર. અટારીમાં આવીને ત્રણે ઉભા રહ્યા લાઈનમાં. કેમ બેન, શું કહેવાનું છે? જે આજ્ઞા હોય તો. કયું મહારાજ, તમે સત્યવાદી છો, મારા પતિને રક્તપિત્તનો રોગ નીકળ્યો, એના માટે કોઈ સત્યવાદી હોય એનું રુધિર છાંટવામાં આવે તો મારા પતિએ એના કર્મ કોઈ લેવા વાળો હોય તો જ આ મારા પતિને સારું થાય. તમે સત્યવાદી છો, અમે સત્યવાદી નથી. દુનિયા અમને કહે છે સત્યવાદી, પણ અમારા આજ અયોધ્યાના પુણ્ય જોઈ અને અમારું નામ બોલે, બાકી અમે નથી સત્યવાદી. આ તો આ અયોધ્યાની કીર્તિ બોલે છે. અને તમારા પતિને જો સારું થતું હોય બેન તો હે સુમંત, લાવો તલવાર. હે તલવાર હાથમાં લઈ અને કીધું છે, રોહિત, તારામતી, તૈયાર થઈ જાઓ, કર્મના ભારા બાંધવાના છે. હવે શું કામ? આ છે આત્માએ કર્મ કર્યા, આપણે વેચવાના છે આજે. અને તલવાર હાથમાં લઈને બોલ્યા, હે પ્રભુ, હે ઈશ્વર, જો આજ અમારું જે કાંઈ હોય તે પણ અમારા વડીલોએ સપનામાં અન્યાય, અનીતિ, અધર્મ એનો સપનામાં વિચાર ન આવ્યો હોય તો આ જે રક્તપિત્તના રોગ નીકળેલા આત્માએ જે કર્મ કર્યા અમે ત્રણે વેચી લઈ લેશું, પણ એને અમારું રુધિર છાંટતા પાછી સુવર્ણવળી કાયા બને એમ કરી હરિચંદ્ર લઈ તલવાર હાથ ઉપર મૂકતા અને આપી તારામતીને આમ કરી છાજ્યું. તારામતીએ તલવાર પરમાત્માનું આરાધન કરી, બેન, તમારા પતિનો કર્મ અમે સ્વીકારવા તૈયાર. રોહિતે લઈ પ્રહાર કરતા ત્રણેય રુધિર છાંટતા સુવર્ણવળી કાયા બની પાલો પાથરી અને દીકરી કહેવા લાગ્યા, હે મહારાજ, તમારી યુગો સુધી તમારી કીર્તિ ગવાશે, અયોધ્યાનું નામમાં તમારું નામ અમર રહેશે. આ તત્વ બતાવી અને બીજું, આજ મારા પતિનું અખંડ સૌભાગ્ય તમે આપ્યું છે, ઈશ્વર તમારું નામ અવિચળ રાખશે અને યુગો સુધી અયોધ્યાની કીર્તિ ગવાતી રહેશે. આમ કરી હું વિદાય લઉં છું અને માફ કરજો. આમ કરી મારા કર્મના પીડામાંથી મારા પતિને તમે મુક્ત કર્યા. આમ લઈ નીકળી ગયા.
ધીમે ધીમે ગયા અને બીજી બાજુ વિશ્વામિત્રને ખબર પડી ગઈ કે બેન તમે શું ગયા હતા? તો કે સત્યવાદી હતા એ હરિચંદ્ર તારામતી રોહિતે આજ મારા પતિને સુવર્ણવણી કાયા બનાવી. એ સત્યવાદી છે, 100% સત્યવાદી છે. હા, અહીંયા અયોધ્યાની અંદર એક બેનનો બાળક ખોવાઈ ગયેલો, રમતા રમતા નીકળી ગયો. એમાં જે દીકરીને એ દીકરો નહોતો એટલે એને ચડી ગયો. પેલા દીકરીએ કીધું આ દીકરો મારો છે. પેલા બેને લઈ હરિચંદ્ર તારામતી રોહિતને ફરિયાદ કરી, મારો દીકરો આ બેનને આગળ છે અને મને આપતા નથી, તમે દયા કરો. અહીંયા હરિચંદ્ર તારામતી રોહિત ત્યાં ગયા. હે બેન, આ દીકરો આ બેનને આપી દો, એનો છે દીકરો. અરે એનો ક્યાંથી હોય, મારો છે. તમે મોટા સત્યવાદી તમને નહીં જોયા હોય. આમ તેમ મીડિયા બોલવા. બેન લાવો એ દીકરાને, એક કે નથી આપો. આજ સુમનજી લાવો તલવાર, દીકરાને કાપી નાખું ઉભો. આમ કરી બેયની જનેતા ઉભારો, આજ એક કે નથી આપો. આમ કરી હરિચંદ્ર એ લઈ તલવાર લઈને જ્યાં પ્રહાર કરવા જાય, પેલા બેને તલવાર પકડી, મહારાજ મારશો નહીં, આપી દો એને. હું જીવતા મારા દીકરાને જોઈશ, ભલે લઈ જાય. એની કુખે નથી, ભલે એ રાખે, પણ મારા દીકરાને જીવતા હું જોઈશ. આમ તમે મારશો નહીં, હત્યા નહીં કરશો. આમ કરી અટકાવ્યા. લઈ લો બેન, તમારો છે દીકરો, એનો નથી. જેના જીવનમાં એના દીકરા પર માયા નથી, મોહ નથી, મમતા નથી, વાસના નથી, વેદના નથી, આ બેનને વેદના છે એટલે દીકરો તમારો છે, લઈ જાઓ. પેલા બેને જઈને વિશ્વામિત્રને કીધું કે નહીં ભાળ્યા હોય હરિચંદ્ર સત્યવાદીના દીકરા, સત્યવાદી નહીં ભાળ્યા હોય તારામતી, સત્યવાદી રોહિત છે. આમ તે મીડા બોલવા અને વિશ્વામિત્ર કહે હવે ગમે તેમ કરી પીછો કરવો. અહીંયા આવ્યા ભિક્ષાન દે. હરિચંદ્ર બોલ્યા તારામતી. અહીંયા કહ્યું પધારો પધારો ગાંધીનગર વિશ્વામિત્ર મુનિ મહારાજ. આજ અચાનક આવવાનું, આજ પધારો, આપ વિદ્યાગુરુ છો અમારા. આ ચરણ ધોઈ આશીર્વાદ લીધા. કહ્યું મહારાજ જે જોઈએ તે કહો, આજ્ઞા ફરમાવો. એટલે કીધું કે મારું કહેવાનું, અત્યારે બ્રાહ્મણો સંતો ઋષિમુનિઓના દીકરીઓને કન્યાદાન દેવાનું છે. એમાં એને સોનાનું દાન કરવાનું છે. એટલે 1.25 મણ સોના માટે આપને આગળ આવ્યો છું. અહીંયા કહ્યું કે મહારાજ તો હે સુમનજી અયોધ્યાના ભંડારમાંથી 1.25 મણ સોનું આપી દો. કહ્યું કે મહારાજ અત્યારે નથી જોતો, મારે સમય આવે હું આવી લઈ જઈશ. અત્યારે તમારે ત્યાં રવા દો, જ્યારે લગ્ન કાર્ય થાય ત્યારે દીકરીઓને દેવા માટે બ્રાહ્મણો સંતોના એ લેવા માટે આવીશ. કહ્યું ભલે મહારાજ, તમારો અહીંયા બેલેન્સમાં રહેશે. આ વચન આપ્યું. અહીંયા સમયકાળ વીત્યો અને એ ધીમે ધીમે વિશ્વામિત્ર ઘણો સમય ગયો. એક દિવસનો સમય જોઈ અને આજુબાજુના દેવતાઓને કહ્યું મને સહકાર આપજો. આ તત્વ દ્વારા અહીંયા આજુબાજુના ગામડામાં અગ્નિ લાગ્યો હોય એમ લગાડી પ્રજાજનો અસંખ્ય લઈ વિશ્વામિત્ર માયા દ્વારા બનાવી લાવ્યા. એકદમ લાવતા પોકાર પાડતા હોય અને જેમ આજ ઘર વિહોણા બન્યા હોય એવા પ્રજાજનોને લઈ અસંખ્ય લઈને આવ્યા. આવતા કીધું મહારાજ પધારો પધારો. હે મહાપુરુષ સંતો, આજે અચાનક વિશ્વામિત્ર સાથે નથી. અહીંયા કહ્યું પધારો સંતો ઋષિમુનિઓ. હું આપને કહી દઉં કે આ અચાનક આવવાનું કારણ કહ્યું કે આ પ્રજાજનો જે રહેતા હતા એના મકાનો અચાનક આગ લાગવાથી એ ગામના ગામ બળી ગયા. આ પ્રજાજનો બધી ઘર બાર વગરની આ વસ્ત્ર જે પહેર્યા છે એ જ હોય, બાકી રહેવા આશરો નથી અને આ તકલીફ થઈ છે. મિલકત બધી બળી ગઈ એટલે શું કરવા? કહ્યું મહારાજ જો એની મિલકત બળી ગઈ હોય તો અયોધ્યા આજ એને આપવા માટે હું તૈયાર છું. અયોધ્યામાં જે રહેવા માટે જેટલા મારા રાજમહેલો છે એ બધા આપવા તૈયાર છું. અયોધ્યા જે પ્રજાજનો રહે અને બાકીના જે કોઈ બાકી છે એ બધું આજ અયોધ્યા આપને કૃષ્ણાર્પણ કરું છું. હે મહાપુરુષો, આપ પોતપોતાની રીતે રહેવા માંડો. અયોધ્યાની સત્તા સંપત્તિ સમય આજ આપને અર્પણ કૃષ્ણાર્પણ કરું. વિશ્વામિત્ર આવી ગયા. ભિક્ષાન દે. કહ્યું મહારાજ પધારો પધારો. વિશ્વામિત્ર અચાનક પધારા. એ વખતે કીધું મહારાજ 1.25 મણ સોનું લાવો. હે સુમનજી અયોધ્યાના ભંડારમાંથી 1.25 મણ સોનું આપો. સુમનજીએ કીધું મહારાજ અયોધ્યા તો કૃષ્ણાર્પણ થઈ ગઈ. તો
કે વાત સાચી તો એમાંથી ન લેવાય. એટલે કીધું વિશ્વામિત્ર કહે તો પછી તમે શું કરશો? 1.25 મણ સોનું આપો જલ્દી, અત્યારે મારે જોઈએ. ગુરુ મહારાજ તમારો સમય આવ્યા પહેલા તમારું સુવર્ણ અમે હાજર કરી દઈએ, પણ તમે ધીરજ રાખો મહારાજ. અમારી પર સંકટ આવ્યું એટલે અમે 3 રત્ન છીએ. ક્યાં? હું પોતે, મારા પત્ની તારામતી અને રોહિત મારો દીકરો, અમે ત્રણે આપ કહો ત્યાં વેચાઈએ અને તમારું 1.25 મણ સોનું પુરવાર કરી દઈએ. અમે દીધા વગર નહીં રહીએ. પણ મહારાજ હરિશ્ચંદ્ર દેવાની તાકાત ન હોય તો ના કહી દે કે હું સત્યતા હારી ગયો. મહારાજ અયોધ્યા ઉપર એવો તો શબ્દ બોલાવતા નહીં. માફ કરજો, જે કઈ અમારા ભાગ્યમાં હોય તે. પણ હવે અમે નીકળીએ. નીકળો બહાર, ચાલો વેચાવા માટે. અહીંયા ધીમે ધીમે ચાલ્યા છે. ચાલતાની સાથે હવે હરિશ્ચંદ્ર તારામતી રોહિત નીકળતા ધીમે ધીમે અયોધ્યા છોડીને જતા હતા. રસ્તા વચ્ચે કાંટા કાંકરા અને એટલી ગરમી મુકાવી સૂર્યનારાયણ સોળે તાંબા ભરની પૃથ્વી કરી આ જોઈ અને એટલા રોહિત પુકાર પાડીએ છતાં કહ્યું, બેટા જળપાન કરશો નહીં. આપણા ગુરુનું જ્યાં સુધી માથે ઋણ છે ત્યાં સુધી અમે અનચળ ન લેવાય. આપણો સંકલ્પ છે અને પરમાત્મા જ્યારે આપણને સમય આપે ત્યારે આપણે અનજળ લેશું, પણ ત્યાં સુધી બેટા નામ નહીં લેતા. ભલે પરબો હોય એની ઉપર સામે નજર નહીં કરતા. રોહિત તારામતી અને હરિશ્ચંદ્ર ચાલવા માંડ્યા. રોહિતને કલ્પાન કરતો જોઈ તારામતી અતિશય રડે. કહ્યું, હે બેટા આપણો સમય પલટી ગયો. હવે આમ જોઈ અને ધીમે ધીમે નીકળ્યા છે. ચાલતા ચાલતા ધીમે ધીમે એ કાશીના ઘાટ ઉપર આવ્યા. હે હરિશ્ચંદ્ર, હજુ કહું છું, કહી દે સત્ય હારી ગયો તો અહીંથી પાછા લઈ જાઓ. હજી અયોધ્યા પુરવાર કરી દઉં. મહારાજ એવું અમે નહીં બોલીએ, સપનામાં અમને કહેશો નહીં, પણ અમને વેચાવા દો. હું નામ નહીં પાડું, તારી કિંમત તારે કરવાની. હું તો 1.25 મણ સોનું જોઈ મારે. આ તમારી કિંમત તારે મૂકવાની અને તારે કહેવાનું હું વેચાવ છું. ભલે મહારાજ. આમ રીડે કરી અને કહ્યું, ગુરુ મહારાજ તમે ધીરજ રાખો. હવે હું આજ કાશીનગરના લોકોને બોલાવું. તમે હળવેથી હાલો, ચાલો ચાલો કાશીપુરીના હું રે વેચું મારી વાલી તારાને સાથે રોહિત બાળ રાજરૂતીનું ઋણ ચૂકવવા હરિશ્ચંદ્ર ભૂપાળ રે. તમે હળવેથી હાલો, હાલો હાલો કાશીપુરીના. કહ્યું મહારાજ, હે કાશીનગરના લોકો, 10 કિલો સુવર્ણ મારું, 10 કિલો મારા પતિનું અને 5 કિલો મારા દીકરાનું કોઈ આપે એટલે આપી દઉં. આ જોઈ આજ્ઞાકારી છે અંગજ મારા, પ્રાણ ત્વમાન દાતરયાદી કેમ ગુજર છે. જીવનું દીધેલું મેદાન રે. તમે હળવેથી હાલો, ચાલો ચાલો કાશીપુરીના. હે પ્રભુ, આજ હે કાશીનગરના લોકો, મારી આજ્ઞાનું પાલનનું ઉલ્લંઘન કોઈ દી નથી કર્યું. મારો દીકરો આજ્ઞાકારી છે અને મારા આત્માનું પ્રાણ મારા પત્ની તારામતી છે.
પ્રિયા મારા પ્રાણ સમાન છે. અને આજ એટલું કહી દઉં, મારા આજ કઠણ થઈ, મારા દાંત કઠણ કરી, આત્માનું કાળજાને કઠણ કરી અને મારા બંને રત્નો વેચતા આજ હું આપને કહી દઉં કે અમે ત્રણે વેચાવા માટે તૈયાર છીએ. મેં જીભથી દાન આપ્યું, એમાં મિથ્યા નહીં થાય. આ 10 કિલો સુવર્ણ મારું કોઈ આપે, હું પોતે વેચાવ. 5 કિલો મારા દીકરાનું આપે તો કોઈને આપી દઉં. હે કાશીનગરના લોકો, કોઈ 5 કિલો સુવર્ણ આપો, મારા દીકરાને આજ રોહિતને આપવા તૈયાર છું. આમ કરે એમાં એક માળી આવ્યો, આવીને કહ્યું કે મહારાજ, આપ જે રોહિત દીકરો છે એને મારા માળ બગીચાના રક્ષા માટે લઈ જાઉં છું. આમ કરી કહ્યું કે લઈ જાઓ મહારાજ, 5 કિલો સુવર્ણ આપો. રોહિત જા તારામતીને પકડવા જાય. તારામતીએ કહ્યું, બેટા હવે જેમ ઈશ્વર રાખે એમ નીકળો. અયોધ્યા છોડી ભલે પડે વિકુટા પડવાનું છે એટલે હવે જુદા પડો. આજ આપણે કર્મ ભોગવવું ઈશ્વરે છે, આપણે જાતે માગી લીધું છે એટલે ઈશ્વર આપે છે. આ પ્રેમથી તો સ્વીકારો અને નીકળી જાઓ. પાછું વાળું નહીં જોતા બેટા, અને જાઓ. મારીને કહ્યું, લઈ જાઓ મારા દીકરાને, તમે જેમ કહેશો મારો દીકરો કહેશે. આમ કહેતા ચક્કર ખાય તારામતી એક બાજુ રડવાનું. રોહિતને ન ખબર પડે એમ રડવા માંડ્યા. રોહિત આજ રડી રહ્યો છે એટલે માળીની બાજુમાં છે ઉભો રહ્યો. 5 કિલો સુવર્ણ લેતા હરિચંદ્ર ધ્રુજવા માંડ્યા. મારો દીકરો જાય 5 કિલોમાં. આમ જોઈ અને હરિચંદ્ર ધ્રુજવા માંડ્યા. તારામતીને માટે કહ્યું, કોઈ લઈ જાઓ, 10 કિલો સુવર્ણ આપો. આમ કરતા એક બ્રાહ્મણ આવ્યા અને તારામતીની માગણી કરી, હું બ્રાહ્મણ છું અને તારામાંથી તમારી સેવા કરીશ. હે બેન, મને લઈ જાઓ, 10 કિલો સુવર્ણ આપો, તમારી રાત દિવસ સેવા કરીશ. તમારે ત્યાં નિંદર નહીં લઉં, મને લઈ જાઓ તમે. મને ઈશ્વરે મોટો લાભ આપ્યો, એક સ્ત્રી તરીકે બ્રાહ્મણનો આ લાભ મળ્યો છે. આમ જોઈ અને કહેવા લાગ્યા એટલે 10 કિલો સુવર્ણ બ્રાહ્મણે આપ્યું. હરિચંદ્ર લેતા ધ્રુજવા માંડ્યા, મારા પત્ની 10 કિલો સુવર્ણમાં જાય. આમ જોઈ અને ગયા છે. અહીંયા ઘણો સમય થયો એટલે હરિચંદ્રની માગણી કરવા ડોમ નામનો ભંગી આવે છે. આવતા કહ્યું, મહારાજ, મહારાજ હરિચંદ્ર, તારું 10 કિલો સુવર્ણ આપું છું. અને હરિચંદ્રે કહ્યું, ભલે મહારાજ. મણિકર્ણિકાના ઘાટ પર રહેવાનું, સમસ્યાની ભૂમિકામાં સવા મુઠ્ઠી ખીચડી મુર્દા પર રાંધીને જમવાની, 1.25 ગજ કાપડ તમારા કપડામાં લેવાનું અને 1.25 રૂપિયો આવે જમા કરાવવાનું. ત્યાં સુધી અગ્નિદાહ નહીં આપવાનું, આ કરવેરો લેવાનો, તમારે સ્મશાનમાં રહેવાનું. ભલે મહારાજ, તમે જ્યાં કહેશો ના રહીશ. તારામતી રડી રહ્યા. હે પ્રાણનાથ, આજ હું એટલું કહી દઉં કે મારા દીકરાને પાત્ર સારું મળ્યું, મને પાત્ર ઉત્તમ મળ્યું, પણ મહારાજ તમે 12 વાળે ત્યાં વેચાડા, એ મને દુઃખ થયું છે. આજ અયોધ્યાનો અધિપતિ એક ભંગીને ત્યાં વેચાય. આ જોઈ અને તારામતી રડી રહ્યા છે. હે તારામતી, ઈશ્વર જે સમય આવે સ્વીકારી લ્યો. જ્યાં જ મોકલે ત્યાં જવાનું. ઈશ્વર ગમે ત્યાં મોકલે, ગમે ખોળિયામાં નાખે એમાં ના ન કહેવાય. આપણા કર્મ પ્રમાણે ઈશ્વર જે કરે સ્વીકારી લેવાનું. આમ જોઈ ત્રણે વ્યક્તિ અહીંયા ડોમ નામના ભંગીને કહ્યું, મહારાજ ચાલો, તમે જે કહેશો એમ કરીશ. આમ કરી અને ભંગી લઈ જાય છે. રોહિતને લઈને માળી ગયા, તારામતીને બ્રાહ્મણ લઈને ગયા. અહીંયા ધીમે ધીમે સમયકાળ જતા દિવસો વીતવા લાગ્યા. અહીંયા એક દિવસનો સમય હતો. વિશ્વામિત્રે પીછો કર્યો, હે મહારાજ, હજી કહું છું મહારાજ, હવે તમારું આ 1.25 મણ સોનું લઈને તમે વિદાય લો. મહારાજ, હવે પછી અમારી પાછળ કોઈ તકલીફ નહીં ઉભી કરતા, માફ કરજો, અમારી કોઈ બાકી રહી જતો હતો. આમ કરી અને વિશ્વામિત્રના ચરણમાં અહીંયા હરિચંદ્ર મહારાજે વંદના કરી અને હરિચંદ્ર 1.25 મણ સોનું લઈ અને એક બાજુ ઉભા રહ્યા. અહીંયા ત્રણે વ્યક્તિ ગયા. સમયકાળ વીત્યો. રોહિતને સમયકાળ સંધ્યા સમય થયો. એમાં અચાનક સર્પદંશ થયો અને બાળકો સાથે રમતા એ સર્પદંશ થયો. બાળકોને કહ્યું, હે મહારાજ, મારો આત્મા છૂટે છે, પણ જતા જતા બાળકો, એક મારી છેલ્લી આશા શું? કહે રોહિત, જે ઈચ્છા હોય તે આજ લાવી આપીએ. લાવવાનું નથી. એક મારી માતા બ્રાહ્મણને ત્યાં તારામતી છે,
એને સમાચાર આપજો તમારો એકનો એક દીકરો ગુજરી ગયો, એટલા સમાચાર દેજો. કહ્યું ભલે મહારાજ. અહીંયા રડતા રડતા રોહિત પ્રાણ છોડતા બાળકો ધ્રુસકે ધ્રુસકે રડતા ગયા અને બ્રાહ્મણના ઘેર જઈને ઉભા રહ્યા. હે બ્રાહ્મણ દેવ, આમ પોકાર પાડ્યો. અહીંયા તારામતી નામના કોઈ બેન આમ જા કહ્યું. એ વખતે તારામતી દરણું દળતા હતા. સમયની ઘંટી પરતી જાય કોઈ રોકી નહીં રોકાય. સમયની ઘંટી પરતી જાય કોઈ રોકી નહીં રોકાય. ચડતી ને પડો ઈના બે પૈડા માનવ કરો મતી થાય. ચડતી ને પડતીના બે પૈડા માનવ કર્મથી થાય. કોઈ નહીં દેજો દોષ પ્રભુને, કોઈ નહીં દેજો દોષ પ્રભુને. અચળ પ્રભુનો છે ન્યાય. સમયની ઘંટી પરતી જાય. સમયની ઘંટી પરતી જાય કોઈ રોકી નહીં રોકાય. એક દિવસ જે મારણી થઈને સિંહાસને પૂજાય. એક દિવસ ને મારણી થઈને સિંહાસને પૂજાય. દાસી બનીને દરણા દળતા, દાસી બની યાદ કરણા ગળતા. સમય સમય નીચે ચાલ. સમયની ઘંટી પરતી જાય. સમયની ઘંટી પરતી જાય કોઈ રોકી નહીં રોકાય. આવી રીતે અહીંયા હે ઈશ્વર જે સમય આપ્યો અયોધ્યાની મારણી હતી. આજ બ્રાહ્મણની દાસી થઈ દરણા દળું છું પારકા ઘેર. આમ કરી તારામતી રડતા રડતા દરણું દળે અહીંયા કહ્યો હે બ્રાહ્મણ દેવ, કોઈ તારામતી નામના બેન. તારામતી એકદમ ઊભા થઈ ગયા. બાળકો રડે છે અને દ્વારમાં આવીને ઊભા રહી ગયા. તારામતીએ કહ્યું બેન, હે બાળકો શું છે? હું પોતે તારામતી. બ્રાહ્મણ એવા શું છે? એટલે કહ્યું કે મહારાજ તારામતી બેન, તમારો એક દીકરો માળીને ત્યાં હતો. તો કે આ રોહિત, તો કે એને સરપંચ થતા આત્મો છૂટી ગયો. ચક્કર ખાય તારામતી ત્યાં. શું ઢોંગરે પીડાદરા છે? બ્રાહ્મણ કહેવા લાગ્યા. બ્રાહ્મણ આવી ગયા. હે બોલ છો નહીં, શું થયું તારાબેન? કહ્યું હે બ્રાહ્મણ દેવ, મારો એકનો એક દીકરો સરપંચ થતા આત્મા છૂટી ગયો. જો તમે દયા કરો તમારા દીકરાનું છેલ્લે મોઢું જોઈ આવું. મને એક દયા કરી મોકલો, તમારું રાત્રિ દરમિયાન કામ પૂરું કરીશ. અરે કામ છે અધૂરું છે મહારાજ. બેન હું તમારું કામ કરી દઈશ અને રાત્રિ દરમિયાન નિંદર નહીં લઉં, તમારી ચરણ ચંપી કરીશ. પણ મને જવા દો, મારો એકનો એક દીકરો માવતર પહેલા છોરું જાય એ દુઃખ છે, બીજું કાંઈ નથી. આ જોઈ છેલ્લું મને મુખ જોવા મારી વાસના, એટલી મારી વેદના છે. મને જવા દો, એટલી દયા કરો. તમારું ઈશ્વર સારું કરશે, મને એટલી દયા કરી મોકલો. બ્રાહ્મણે કહ્યું જાઓ તારાબેન, ચિંતા નહીં કરો. તારામતીને લઈ અને બાળકોને લઈ આવ્યા છે. ધીમે ધીમે સંધ્યા સમય થઈ ગયો. અંધારું થતા કહ્યું હે તારાબેન, જો ખાડામાં પડ્યો અને માળી નાખીને જતો રહ્યો છે ખાડામાં તમારા દીકરાને, એટલે અને અમને બીક લાગે અમે જતા રહીએ. કહ્યું જાઓ, હવે તમે વ્યા જાઓ. આમ જોઈ તારામતી કે હવે હું એકને મારો દીકરો બસ છે, બીજાની કોની જરૂર છે? અહીંયા તારામતી હાથ ફેરવી રોહિતના મસ્તક ઉપર જોયું છે મારો દીકરો જ. મસ્તક ઉપર હાથ ફેરવતા છાતી પીટી પીટીને ખૂબ રીડ્યા અને છેલ્લે લાલ ચોળ નેત્ર થયા. વિચાર કરો, જો આનો આ સમય રહેશે અને રડવામાં રહીશ તો મારા દીકરાને આજ એના અવયવો રખડશે. એટલે લાવ મણિકર્ણિકાના ઘાટ ઉપર લઈ જાઓ, અગ્નિનો દાહ દેવડાવું. આમ કરી તારામતી શબને લઈ એકદમ મણિકર્ણિકાના ઘાટ પર, ગંગાના ઘાટ પર આવ્યા. આવી તરત જ હે આકાશના તારાઓ, એક દિવસ અયોધ્યા છોડ્યું એનું દુઃખ નહોતું. કદાચ અમે ત્રણે આજ મણિકર્ણિકાના ઘાટ પર
કાશીનગરમાં વેચાણા એનું અમને દુઃખ નહોતું, પણ આજ અમે માવતર પહેલા અમારો દીકરો જાય એમને દુઃખ છે મોટું. આમ કરી તારામાંથી ખૂબ રડ્યા. રડતાની પાછળ નિર્ણય કરી અને બોલે છે કે હે મહારાજ, કોઈ દાતા હોય મારો દીકરો અયોધ્યાનો રાજકુમાર ખાપણ વગરનો જાય, ખાપણની ખોટું પડી, કોઈ દેવા વાળો દાતા ખરો? આમ કરી પોકાર પાડે. અટોલી ઓ બેયાવધની ના એ વનમાં રોદન કરે છે અપાર. અટોલી કોઈ અવધ બાપ બેટાના દાણ માગે, બાપ બેટાના જીત દાણ માગે, માગે મતાણની માં એ વનમાં રુદન કરે છે અપાર. અટોલી કોઈ અવધની આ રાણી હતી તે દાસી બની ગઈ, દાસ બનો રાજકુમાર એ વનમાં, દાસ બનો રાજકુમાર. રાણી હતી તે દાસી બની ગઈ, દાસ બના રાજકુમાર હે વનમાં, દાસ બના રાજકુમાર. સતને માટે ત્રણ વેચાણા, સતને માટે જી એ ત્રણ વેચાણા, બારવાળા ને ત્યાર વનમાં. હે પ્રભુ, મારા પતિ બારવાળા હતા વેચાણા, એ મોટું દુઃખ છે. આજ યાદ આવતા આત્મો રડે છે ભંગીને ત્યાં મારા પતિ ગયા. આ અમારું ક્યુ પાપ? હે ઈશ્વર, અમારો કયો અન્યાય? हाँ भूत होकारे प्रेत होकारे डाकणियों होनो निपार ए वनमा डाकणियों होनो निपार. અહીંયા ખાઈ જાઓ હે ડાકણ, તારા મતીને ભૂત પ્રેત સ્મશાનમાં બીવડાવે. આ વિશ્વામિત્રે મોકલેલા. હવે તારા મતી કે માવતર મારો દીકરો ગયો, જીવીને શું કરવાનું? ભલે મને ભરખી જાઓ. ભૂત હોકારે પ્રેત ખોકારે ડાકણિયોનો નિપાર હે વનમાં, ડાકણિયોનો નિપાર. તોય તારા દેનું દિલ ન કંપે, તોય તારા દેજી દિલ ન કંપ્યો. કપી ઉઠા કિરતાર વનમાં રુદન કરે છે અપાર. અટોલી કોઈ અવધ આજ પોકાર પાડે ત્યાં જ સત્યને માટે અમે વેચાણા. ભૂત ખોકારે પ્રેત હોકારે દેવતાઓ ડોલવા લાગ્યા. હવે તારામાંથી આજ કદાચ કાંઈક થઈ જશે તો શું કરશું? આમ કરી દેવતાઓના આ દરબાર મીડા ડોલવા. આમ જોઈ સાડી ફાડી તેણે લાશ પોડાડી, પોડાડો પાલો હાર એ વનમાં, પોડાડો પાલો હાર. અહીંયા તારામતી કહ્યું, હે અયોધ્યાના રાજકુમાર, તને અંત સમયે ખાપણ ન મળ્યું, ખાપણની ખોટ વગર નહીં જવા દઉં, એટલે પોતાની અડધી સાડી ફાડી અને આજ ઓઢાડી છે. હે બેટા સ્વીકારી લેજે, આ તારી જનેતા ખાપણ પૂરું પાડે છે. આમ કરી સાડી ફાડી એને લાશ ઓડાડી, ઓડાડો પાલન હાર હે વનમાં, ઓડાડો પાલન હાર. છાયાને માથે ઊભી જનેતા, છાયાને માથેજી એ ઊભી જનેતા, આબડોલા વનહાર વનમાં રુદન કરે છે બાપા. અટોલી કોઈ અવધ અહીંયા તારામતી પોકાર પાડી રડે છે. અને આમ કરતા જોઈ અને હે બેટા, હવે આવો સમય નહીં મળે. હે આકાશના દેવતાઓ, કોઈ દયા કરી મારા દીકરાને બાળવા કોઈ બળતણ આપે ખરું? કોઈ થોડા થોડા કાષ્ટ આપો, ઈશ્વર તમારું સારું કરશે. આમ ભીખ માગે અયોધ્યાની મહારાણી
એ વખતે ખ્યાલ આવ્યો આજુબાજુમાંથી બળતી શેમાંથી ઈંધણા લાવી અને ચારે બાજુ ગોઠવી ફૂંક મારે વાળ બળી ગયા અને ખાપણ બળી ગયું એટલે કાશીનગરનો રાજા એના દીકરોનો આ રાત્રિ દરમિયાન વિશ્વામિત્રે ચોરી કરાવી અહીંયા રાજાને ખબર પડી ગઈ મારો રાજકુમાર ચોરાયો એટલે કહ્યો હે મહારાજ આ દીકરો ક્યાં જાય સચિવોએ તપાસ કરી કે મહારાજ કોઈ મણિકર્ણિકાના ઘાટ પર એ સમસ્યાની ભૂમિકામાં એક કોઈ ડાકણ આવી છે અડધા મુર્દા ખાય અડધા બાળે છે મહારાજ ત્યાં આ ઘટના છે ત્યાં તમારો રાજકુમાર હોય કદાચ આમ જ્યાં કહ્યો નિર્ણય કરી કીધું મહારાજ હે ડોમને બોલાવો જલ્દી ડોમ નામના ભંગીને બોલાવો હે ડોમ ક્યાં છે તું કેમ મહારાજ અરે મારો રાજકુમાર ગયો કોઈ શમશાનની ભૂમિકામાં મણિકર્ણિકા ઘાટ પર એક કોઈ ડાકણ આવીશ અડધા મુર્દા ખાય અડધા બાળે છે તપાસ કરો અરે મેં ત્યાં હરિચંદ્રને મૂક્યા છે હરિચંદ્ર ક્યાં ગયો બોલાવો જલ્દી હરિચંદ્ર આવ્યા મહારાજ હરિચંદ્ર ક્યાં રહો છો કેમ સ્મશાનમાં છું મહારાજ એક કોઈ ડાકણ આવી આ રાજકુમારની ચોરી થઈ અને આ લઈ ગયા છે અડધા મુર્દા ખા અડધા બાળે છે જાઓ તપાસ કરો જે કોઈ ડાકણીનો વધ કરો આમ કરી મોકલ્યા છે અહીંયા તલવાર લઈ અને હવે આવે છે હરિચંદ્ર મહારાજ દાણ દે વિના દાગ નહીં દેજો એમ પડ્યો છે પોકાર એ વનમાં એમ પડ્યો છે પોકાર અહીંયા તારામતી પીઠ દઈ ખુલ્લા છૂટા વાળ મૂકી રડી રહ્યા જોઈ અને મેઘલી રાતે હરિચંદ્ર આવ્યા હે ડાકણ કોણ છે તું આજ અગ્નિદાહ દેતા પેલા સવા ગજ કાપડ સવા પૂઠી ખીચડી સવા રૂપિયો લાવ જમા કર્યા સિવાય અગ્નિદાહ નહીં દેવાય આમ જા કીધું દાદા વિના દાગ ને દેજો એમ પડ્યો છે પોકાર હે વનમાં એમ પડ્યો છે પોકાર તમે જોયું ત્યાં સ્વામી પોતાના તમે જોયું ત્યાં સ્વામી પોતાના તાણી ઉભા તલવાર વનમાં રુદન કરે છે આપાસ અટોલી કોઈ તારામતીએ વાળ એકવાર કરી ઓળખી ગયા મારા પતિનો અવાજ છે હે મહારાજ હરિચંદ્ર તમે માગો દાન તારામતી મહારાજ ગળામાં મંગળસૂત્ર જોઈ ગયા તારામતી તમે આયા ક્યાંથી આપનો એકનો એક દીકરો રોહિત સરપડિતા આત્મા છૂટો એને લઈને આવી છો આમ જોતા ચક્કર ખાય હરિચંદ્ર ત્યાં કહ્યું મહારાજ હે તારામતી આપણે અયોધ્યા છોડ્યું એનું કોઈ દુઃખ નહોતું તને વેચાણા એનું કોઈ દુઃખ નહોતું હું એક ભંગીને ત્યાં વેચાણો એનું દુઃખ નહોતું પણ આજ માવતર બેઠા હોય અને દીકરો જાય આજ અમારા અંતરના લાય બળે છે આજ અમારું ક્યુ કર્મ હે તારામતી હવે જીવનમાં જીવીને શું કરવાનું લાવો આપણે રોહિતની સાથે અગ્નિમાં લીન બનીએ એ વખતે કીધું મહારાજ આ ધાબળો લાકડી તલવાર આપ્યાઓ છે નહીતર આપણે ત્યાં પાછો ભંગીને ત્યાં જન્મ લેવો પડશે લેણું તો ચૂકવવું જ પડે એટલે લેણું ન રહી જાય લઈ આવો એટલે પછી આપણે અગ્નિમાં લીન બનીએ આમ કરી અને ગયા છે એકદમ હરિચંદ્ર જય અને ડોમ નામના ભંગીને કહ્યું મહારાજ આ તમારો ધાબળો આ લાકડી અને આ તલવાર હવે હું વિદાય લઉં છું કારણ મારો સમય પૂરો થઈ ગયો મારો જે કાંઈ સમય કાઢતા મારે આત્મા લીન કરવો પરમધામની અંદર મારે આત્માની ખોજ કરવા મારે આત્માને લીન કરવો આમ જા કર્યું અરે મેં તારું 10 કિલો સુવર્ણ આપ્યું છે તું ક્યાંથી એમ કરવાનો 10 કિલો સુવર્ણ હજી મારા રૂપિયા એમને બાકી છે હું જે કહું તે કરવું પડશે જા ડાકણનો વધ કર હરિચંદ્રે વિચાર કર્યો કે 10 કિલો સુવર્ણ બતાવે જો રહી જશે તો હજી ત્યાં એના પેટે જન્મ લેવો પડશે એટલે લાવ તલવાર લઈને જાઓ હે મહારાજ કરું છું કાર્ય હવે શરૂઆત ભલે આવી તારામતીને કીધું તારામતી 10 કિલો સુવર્ણ હજી બોલે આ ભંગીને ત્યાં આવતા લેવો એ કરતા તારામતી તૈયાર થઈ જાઓ તમે બની જાઓ ડાકણ હે પ્રભુ હું તમને એ કહી દઉં હવે સહેજ દયાની રાખતા ઘા કરવામાં ઝડપ રાખજો
પણ એટલું કહી દઉં, મારા વાળ આગળ કરી દઉં. જો તમે મારો મુખ જોશો તો તમને દયા આવશે. તારામતીએ કહ્યું, હે પ્રાણનાથ, તમારા હાથે મરવું આવો સમય મને ક્યારે મળવાનો? અને હે પ્રભુ, એમાં દીકરાની હાજરી, દીકરાની હારે મને કરી દો, હું દીકરાની આગળ થઈ જાઉં, એટલે મને જલ્દી ઘા કરો. પણ એટલું કહી દઉં, હે પ્રાણનાથ, મારા વાળ લઈ લઉં છું આગળ. એટલે દયા ન કરતા પણ હરિચંદ્ર મહારાજ જતા જતા એટલું કહી દઉં કે પાણીનો પારનાર ને માથાનો કાપનાર ઝડપી ઘા કરજો, એક ઝાટકે મસ્તક પડવું જોઈએ, આ દયા રાખજો. બરાબર આંખ બંધ કરી અને ઘા કરી દેજો. આમ કરી તારામતીએ વાળ લઈ લીધા, હું નીચે પીઠ બતાવી અને ઉભા રહી ગયા છે. અહીંયા હરિચંદ્ર કહ્યું, તારામતી આવે છે. આમ જા કરી તલવાર ઉગામી, હાલો હે માળો ધરના ધોજી દેવના કમતા થાર, દેવનમાં દેવના કમતા થાર. શિવ બ્રહ્મારી દોડીને આવ્યા, શિવ બ્રહ્મા હરિજી દોડીને આવ્યા. તાપના જો તેની બાર વનમાં રુદન કરે છે અપાર કટોરી કોઈ અવધ. અહીંયા એકદમ ચા ઘા કરવા જાય, પરમાત્માએ દોટ મૂકી હાથ પકડી દો. હે હરિચંદ્ર મહારાજ, હમણાં ઘા કરે તો પૃથ્વી રથા તાળ જાત. ઘા કરતા પહેલા વિચાર કરો. હે પ્રભુ, શું કરવું? સમય આપે ઈશ્વર, સ્વીકાર લેવો પડે. હે પ્રભુ, માફ કરજો, કદાચ આજ સમય સંજોગે કાર્ય લેવું પડે. હે હરિચંદ્ર, માગો. માગવાનું શું હોય પ્રભુ? પણ આવી કસોટી કોઈને કરતા નહીં, નહીતર આગળ કળી કાળ આવે તમને કોઈ માનશે નહીં. એટલે કહી દઉં, આવી કસોટી કોઈની નહીં કરશો, એટલી મારી માગણી, બીજું કાંઈ નહીં. હું એક ક્ષત્રિયનો દીકરો, મારાથી મગાય નહીં, પણ હવે આવી કસોટી કોઈની નહીં કરશો પ્રભુ, બીજું કાંઈ મારું કહેવાનું નથી. વિશ્વામિત્ર આવી ગયા. અહીંયા તારામતીને કહ્યું, હે તારામતી, માગો. હે પ્રભુ, જો પ્રસન્ન થયા હોય તો મારા દીકરાને સજીવન કરો. મારી વાસના એમાં છે, એટલે મારા દીકરાને સજીવન કરો. અહીંયા અંજલિ છાંટી પરમાત્માએ રોહિતને સજીવન કર્યા. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. માવતર પહેલા છોરું જાય એટલે મને તકલીફ હતી, બસ એટલે પ્રભુ તમારી ખૂબ દયા. વિશ્વામિત્રના ચરણમાં ત્રણેય વ્યક્તિએ વંદના કરી. હે હરિચંદ્ર, તારામતી રોહિત માગો આપવા તૈયાર થયો છું. વિશ્વામિત્રને કહ્યો, મહારાજ બોલો હવે શું કરવાનું? એટલે કીધું, મહારાજ હું કૂતરાની ખોપરીમાં જમવા તૈયાર. કહ્યું કે નહીં, આ કડવી તુંબડીનું બીજ આપું છું, એને રોપી એમાંથી ફળ બનશે, એની તુંબડી બનાવી એમાં તમારે જમવાનું, આ સજા તમને. અહીંયા હરિચંદ્રને કહ્યું કે મહારાજ, હે હરિચંદ્ર, તારામતી રોહિત તમે ત્રણે માગો. એટલે ત્રણેય વ્યક્તિ હાથ જોડી કીધું, મહારાજ અમે ક્ષત્રિયના સંતાન છીએ, અત્યારે તો નથી, એમાં તો અમે અજાચક છીએ, અમારાથી મગાય નહીં, એટલે અમે નહીં માગી શકીએ. માફ કરજો પ્રભુ, તમે ખૂબ આપ્યું છે, અમારા દીકરાને સજીવન કર્યો, તમારો આભાર. આમ કરી તારામતી રડી રહ્યા છે. અહીંયા કહ્યો, નહીં મહારાજ, આપવા માટે આવ્યો છું, ઈશ્વર જઈશ નહીં. એટલે કીધું, મહારાજ અહીંયા રોહિત બોલ્યા છે. સૌ પ્રથમ હરિચંદ્ર બોલ્યા, હે પ્રભુ, આજ જો ગુરુ આપે તો ગુરુ મળે તો વિશ્વામિત્ર, અને મારી જે કીર્તિને ઉજ્જવળ કરનાર પત્ની મળે તો તારામતી, અને મારા નામને ઉજ્જવળ કર્યું પુત્ર મળે તો રોહિત મળે. આ મારી માગણી, બીજું કાંઈ નહીં. હરિચંદ્ર બોલ્યા, તારામતીને પૂછ્યું, હે મહારાજ માગો. કીધું, ગુરુ મળે તો વિશ્વામિત્ર, અને પતિ મળે તો હરિચંદ્ર જેવા, અને આજ રોહિત જેવા દીકરા મળે. મારી કુખને ઉજ્જવળ કરી આ તન કર્યું, એટલે પરમાત્મા તેમે આવ્યા, નહીતર આવે એમ નહોતા, અમને ખબર હતી. આ સમય જોઈ હે પ્રભુ તમે ખૂબ દયા કરી. આમ કરી અને નિર્ણય કરતા રોહિતને પૂછ્યું, હે રોહિત માગો. કહ્યું, પ્રભુ માગવાનું શું હોય? ગુરુ મળે તો વિશ્વામિત્ર, અને જનેતા મળે તો મારી માં તારામતી મળે, મારો જ્યાં જન્મ થાય ત્યાં, અને પિતા મળે તો હરિચંદ્ર. અમારા ત્રણેયના વિચાર, વાણી, દૃષ્ટિ એક, આ અમારી કીર્તિ અવિચળ રહી. આ તત્વ જોઈ અહીંયા પરમાત્માએ કહ્યું, મહારાજ હવે હું દઉં છું તમારે લેવાનું. ધન ધન્ય રાજા ટેક તમારી
ધન છે રાજકુમાર એ વનમાં ધન છે રાજકુમાર પ્રભુ કે તમારા કુળમાં હું તો પ્રભુ કે તમારા જી એ કુળમાં લોઈશ હું અયોધ્યામાં અવતાર એ વનમાં રુદન કરે છે અપાર અટોલી કોઈ અહીંયા પરમાત્મા બોલ્યા હે હરિચંદ્ર તારામતી રોહિત તમારા ત્રણેયના સત્યને માટે હું અયોધ્યામાં રામા અવતાર લઈશ તમારા ત્રણેયના કર્મ જોઈ અને જાઓ અયોધ્યાનું પુણ્ય લઈ અને અયોધ્યામાં અંશોદય અવતાર લઈશ આ પ્રમાણ મારું છે આમ જ્યાં કહ્યું હરિચંદ્રને કહ્યું હે પરમાત્મા બોલ્યા હે હરિચંદ્ર તારામતી રોહિત આપ તૈયાર છે અયોધ્યાની ગાદી ખાલી પડી આપ તૈયાર થઈ જાઓ મહારાજ હું ભંગીને ત્યાં દાંત બન્યો મારાથી ન બેસાય ધર્મની ગાદી છે એના ઉપર અમારો અજાચક તરીકે અમારો હક ન લાગે હવે કોઈ ક્ષત્રિયોને મારા પરિવારને આપી દો મારાથી ન બેસાય આમ જ્યાં કહ્યું અને તારામતી બોલ્યા હું બ્રાહ્મણની દાસી બની હવે મારે મહારાણી ન બનાય અમારો અધિકાર આ દાસી તરીકે ગયો એટલે અમારાથી હવે રાણી ન બનાય ક્ષત્રિયના દીકરીને સુપ્રત કરી દો એ એનો વહીવટ છે એને આપી દો અમારાથી ન લેવાય રોહિતને કીધું મહારાજ હું તો એક રાજકુમાર હતો પણ માળીનો દાસ બન્યો હવે મારાથી ગાદી પર ન બેસાય મારા પિતા ગમે એને આપી દે અથવા પ્રભુ તમે જે કાંઈ તમારી રીતે વહેંચી દો બાકી અમારાથી ત્રણમાંથી એક ન બેસાય આ કર્મ જોઈ અને અહીંયા વરુણદેવ અગ્નિદેવ અને વાયુદેવને હાજર કર્યા ડોમ નામનો ભંગી અને ત્રણેયને હાજર કરી પૂછ્યું મહારાજ ડોમ નામના ભંગીને કીધું તમે તો કે હું વરુણદેવ વાયુદેવને પૂછ્યું અને ત્યારબાદ અગ્નિદેવને ત્રણેયને બ્રાહ્મણ માળી બનીને તૈયાર કરી સન્મુખ લાવ્યા આ વિશ્વામિત્રએ કર્યું હતું અને દેવતાઓએ સહકાર આપ્યો હતો આમ નિર્ણય આપી સંમતિ થઈ છે ત્યારબાદ હરિચંદ્ર મહારાજને વિશ્વામિત્રએ કહ્યું આ કરનાર હું હતો એટલે આ દેવતાઓએ સહાય દ્વારા થયું છે ત્યારબાદ હરિચંદ્ર મહારાજ દેવતાઓના કહેવા મુજબ પરમાત્મા પરમધામ અંદર જાય છે અને અહીંયા હરિચંદ્ર તારામતી રોહિત અયોધ્યાની ગાદી સંભાળે છે ત્યાર પછી અયોધ્યાની ગાદી પર આવ્યા આવતાની સાથે સમયકાળ વીતવા લાગ્યો એ સમયકાળ તાપ હરિચંદ્ર મહારાજને ત્યાં રોહિતને ત્યાં સમયકાળ તાપ એ હારિત નામનો દીકરો થાય છે હારિતને ત્યાં ચંપક થાય ચંપક એને ચંપાનગરી વસાવી આવી રીતે પરમાત્માના ચરિત્રની અંદર આ ચરિત્ર ચાલી રહ્યું છે પરમાત્માના ચરિત્રના માધ્યમમાં હવે હરિચંદ્રના દીકરો રોહિત થયો એના વંશની અંદર સગર નામના રાજા થઈ ગયા જે સગર રાજાએ ગંગાજી અહીંયા ઉત્પન્ન કર્યા એટલે આ જે વાત સાંભળી પરીક્ષિત રાજાએ કહ્યું મહારાજ સગર વંશજો આ સૂર્યકુળની ગાદી પર ગંગાજી લાવ્યા આ કઈ રીતે લાવ્યા આ વાત મને કરો એ પરીક્ષિત રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી કહેવા લાગ્યા મહારાજ આપને હું કહું છું કે ગંગાજી કઈ રીતે લાવ્યા અહીંયા સગર રાજાને બે પત્ની હતા એક કેશિની ને એક સુમતી બે પત્ની હતા એકને 60,000 દીકરા સુમતી હતા એને 60,000 દીકરા અને કેશિની હતા એને અસમંજસ નામનો એક દીકરો થાય છે ધીમે ધીમે મોટા થયા એટલે એ સમયકાળ જતા એક અંશુમાન નામના દીકરા થાય એ જ ઘણા નાના હતા અને સમયકાળ જતા એ અહીંયા અસમંજસે વિચાર કરો કેશિનીનો દીકરો તો એના પત્નીને કાંઈક પોતાના સ્વરૂપનું અભિમાન હતું એટલે એના સંસ્કાર ઉતર્યા કે આ 60,000 બાળકો મરી જાય ઉતરી જાય તો આ અયોધ્યાની ગાદી મને મળે આ ભાવથી અજમંતસ લઈ અને એ સમુદ્ર કિનારે લઈ ગયો એના ભાઈઓને કીધું ચાલો આપણે જળ વિહાર કરવા જવું ગયા છે ત્યાં બે નાવ પડેલી નાવને જોઈ અને એક નાવમાં ભાઈઓને કહ્યું તમે 60,000 બાળકો આ નાવમાં બેસી જાઓ અને આ નાવમાં હું એક બેસું છું અને આવી રીતે કહી નાવમાં બેસાડ્યા
અને નાવને ધક્કો મારી જતી વેળ હતી દરિયો નીકળી ગયો અને કહ્યું ખડખડાટ મળ્યો અથવા હવે તમે મરણ ક્ષણ થશો હું આ નિર્ણય કરી અને અયોધ્યાની ગાદી હું સંભાળીશ આજ 60,000 મને નડતા હતા આમ સમજી અસમંજસ ઘેર આવ્યો અહીંયા કહ્યું કે હે સગર મહારાજ પિતાજી આજ એના સુમતી એને પણ કહ્યું કે તમારા દીકરા મેં 60,000 મારા ભાઈઓને ખૂબ સમજાવ્યા છતાં સમજા નહીં અને એ ચળ વિહાર કરવા વાણમાં પરાણે બેસી ગયા મેં ઘડા પકડ્યા પણ એ જતા રહ્યા જતી વેળમાં વાણ જતું રહ્યું છે હવે શું કરવું અહીંયા સુમતી ખૂબ રીડા છે અને સગર રાજા ખૂબ રીડા અહીંયા કેશીની હતા એને કહ્યું બેટા આવું શા માટે થયું અને છુપી વેશ કયો એ જે થયું તે બરાબર પણ આ સમયકાળ થતા મનમાં દુઃખ લાગ્યું ઘણી તપાસ કરી અસમંજસે ખોટો ભાવ બતાવ્યો હું સામે કિનારે જાઉં કદાચ ત્યાં નીકળે તો લઈને આવતો રહું આમ કરી જંગલમાં ગયા અને આ બાજુ ઘટના બની કે 60,000 બાળકો એ વળતી વેળ આવી અને વળતી વેળ આવતા અહીંયા જે અંશુમાન હતો એ તપાસમાં ગયો તો સુમનજી સહિત અને ખ્યાલ આવી પણ નાવ પાછું આવ્યું એકદમ પકડી લીધું સુમનજીએ કહ્યું મહારાજ આવી રીતે ન જવાય કહ્યું કે અસમંજસે અમને છેતરી અંદર ઉતારી અને ધક્કો મારી દીધો હવે જો ધ્યાન ગાદી હું સંભાળીશ આવું છે નિર્માણ કર્યું હવે કોઈને કહેશો નહીં આમ કરી સુમનજી અંશુમાન આવ્યા છે અહીંયા સમયકાળ વીત્યો સગર રાજાને ખબર પડી ગઈ અંશુમાન 60,000 બાળકો લઈને આવ્યા સગર રાજાએ એ જે અસમંજસ હતો એની તપાસ કરાવી તો હિંસક પ્રાણી દ્વારા એનું મૃત્યુ થયું કોઈ કપડા દેવા આવ્યું કે આ તમારા દીકરાને હિંસક પ્રાણી દ્વારા મૃત્યુ થઈ ગયું છે એટલે જેવું છે પરતણું તેવું થયું તેનું આજ શાસ્ત્ર બતાવે આપણે બીજાનું ખરાબ કરવા જઈએ આપણું પહેલું થાય આ સમજી અને અસમંજસ આત્મા છૂટી ગયો 60,000 બાળકોએ નિર્ણય કર્યો કયો ગમે તેમ થાય આપણા ભાઈની મુક્તિ માટે આપણે કઈ કરવું કે એવો અશ્વમેધ યજ્ઞ કરીએ તો આપણા ભાઈ અસમંજસને મુક્તિ મળે એટલે અહીંયા 60,000 બાળકોએ સગર રાજાને કીધું મહારાજ મારા ભાઈની મુક્તિ માટે અમારે અશ્વમેધ યજ્ઞ કરવો ઘોડાને રવાના કર્યો ઘોડો ફરતો ફરતો દુનિયામાં જતો હતો અને ઇન્દ્ર મહારાજને ખબર પડી ગઈ એટલે લઈ પાતાળમાં કપિલ મહામુનિના આશ્રમે બાંધી દીધો અહીંયા કપિલ મહામુનિને ખબર હતી અને ઘોડો સાંજ પડી આવ્યો નહીં ખબર પડી ગઈ હોય શું કરવું એ ચિંતાના માધ્યમમાં અહીંયા 60,000 બાળકોએ સાંજ પડતા ન આવતા સગર રાજાને કીધું પિતાજી લેવા જઈએ છે ઘોડો લીધા સિવાય મેં પાછા નહીં આવી આમ કરી 60,000 બાળકો નીકળી ગયા આકાશ તપાસ્યું પૃથ્વી તપાસી લીધી ત્યાર પછી ઉતર્યા માંડ્યા ખોદવા જમીન માટી ખોદતા ખોદતા જેટલી માટી નીકળી એના પર્વત બન્યા અને જેટલો ખાડો કર્યો એનો સમુદ્ર બન્યો આ સગર રાજાના દીકરાઓ 60,000 કર્યું આ કરી પાતાળમાં ઉતર્યા કપિલ મહામુનિના આશ્રમે બાંધેલો કપિલ મહામુનિ એક બાજુ ભજન કરવું એક બાજુ દગા કરવા આ નહીં ચાલે આમ તે મીડા બોલવા અને જ્યાં સ્પર્શ કર્યો આંખ ખોલતા 60,000 બાળકો બળીને ભસ્મ ઘોડાને લઈ અને છૂટો કરી અને કપિલ મહામુનિ પાછળ ચાલ્યા સુમનજી અંશુમાન આવતા કહ્યું કે આ 60,000 બાળકોએ મને ખબર નહીં કોઈ દગાથી બાંધી દેલો એટલે આ 60,000 બાળકો બળીને ભસ્મ થયા છે સમાચાર લઈ જાઓ અહીંયા સગર રાજાને વાત કરી ઘોડો રવાના કર્યો અને નિર્ણય આપતા સગર રાજાએ કહ્યું કે હે અંશુમાન આપને ગાદી સુપ્રત કરું છું આજ મારા 60,000 બાળકો માટે અને અસમંજસ માટે પરમાત્માનું જાપ કરી અને મુક્તિ મેળવવા માટે જાઉં છું આમ કરી નીકળ્યા છે જતા જતા તપ કરી અને દેહ છૂટી ગયો અંશુમાનને ત્યાં દિલીપ થયા દિલીપને અયોધ્યાની ગાદી સુપ્રત કરી અને જંગલમાં જઈ અંશુમાન તપ કરીને દેહ છૂટી ગયો ત્યારબાદ એને ત્યાં ભગીરથ નામના દીકરા થાય ભગીરથ મોટા થયા અયોધ્યાની ગાદી સુપ્રત કરી દિલીપ મહારાજ પરમાત્માનું જપ કરી દેહ છૂટી ગયો અહીંયા એ દિલીપ મહારાજ ભગીરથને ત્યાં કાકુત નામનો દીકરો થાય કાકુતને ગાદી સુપ્રત કરી અને ત્યાર પછી ભગીરથ મહારાજ તૈયાર થાય છે નિર્ણય કર્યો અત્યાર સુધી ગયા એના સમાચાર નથી અહીંયા સરયુના ઘાટ ઉપર નીકળી અયોધ્યાના પુણ્યને વંદના કરી એક ચરણ દોવું ભૂજા ઉઠાઈ
જય રામ જય રામ જય રામ એક ચરણ દઉં પૂજા ઉઠાઈ રવિ મુખ ચિત હોય તે પર લાઈ જય રામ જય રામ પરમાત્માનું આરાધન શરૂ કરી દીધું હાથમાં જળ લઈ અયોધ્યાનું જો પુણ્ય પડ્યું હોય તો હે સૂર્યનારાયણ ત્યાં ત્યાં સ્થિર થઈ જાઓ સૂર્યનારાયણ ત્યાં ત્યાં સ્થિર થઈ ગયા હવે ભગીરથ રાજા શું છે હે સૂર્ય મહારાજ આ સૂર્યકુળ નું સંતાન છું સૂર્યકુળ ની ગાદી છે અને તમે અમારા વડીલ છો અત્યાર સુધી આ સગર રાજા અંશુમાન દિલીપ ગયા 60,000 બાળકો અસમંજસ ગયા એકે મુક્તિ મળી કે એના સમાચાર નથી મહારાજ અત્યાર સુધી ગયા એને કોઈ પૂછ્યું નથી આ તમે પૂછો છો એટલે તમને જવાબ આપો તમે કોઈ મુશ્કેલી હોય આપણા વડીલોને પૂછો આપણા પિતૃઓને પૂછો આપણા કુળદેવીને પૂછો તો થાય બાકી હાલવા જ મળો કે આપણે જે ગમે એ કરવાનું મને જે કાર્ય ભાવે ગમે ત્યાં જશો ખોટા ખર્ચા કરવાના આ શાસ્ત્ર બતાવે પિતૃઓને મોક્ષ માટે પગલે પગલે વિચાર કરી કરીને હાલવાનું પહેલા પિતૃને હાજર કરવા પ્રયત્ન કરવાનો પિતૃ હાજર થયા પછી એને પૂછવાનું એના અંતરાત્માની વાસના અરજ કરીને કહેવાનું અને એ વાસના પૂરી કરી પછી એને મોક્ષના પદને પામો તો જ તેના પુણ્ય મળે આ સમય જોઈ અને અહીંયા એ ભગીરથ રાજાએ કહ્યું મહારાજ બ્રહ્માજીના કમંડળમાં ગંગા છે એ આવે તો મોક્ષ મળે બાકી કોઈને નથી મોક્ષ મળ્યો બધા પ્રેતાત્મામાં ભટકે છે બધા એટલે એના માટે કાંઈક કરો એની વાસના તૃપ્ત કરી હોય તો ગંગાજીને લાવો તમે ઉત્તર ક્રિયા કરી બધી વાત સાચી પણ એની વાસના ભટકે છે એટલે આપ ગંગાજીને લાવો કહ્યું ભલે મહારાજ વારંવાર આરાધન કરી બ્રહ્માજી હાજર થયા હે બ્રહ્માજી કહ્યું હે ભગીરથ રાજા શું છે કહ્યું મહારાજ આજ મારા પિતૃઓના મોક્ષ માટે મારે ગંગાજી જોઈએ કહ્યું મહારાજ બ્રહ્માજીએ કહ્યું મારા કમંડળમાંથી ગંગાજી આવે પણ એનો ગર્વ એટલો છે એનો વેગ એટલો છે કે જે લઈને જતી રહેશે તમે કોઈ પાત્ર ગોતો નહીતર પાતાળમાં જતી રહેશે આ 7 પાતાળ વિધિ નાખે એવો એનો વેગ છે એટલે તમે તૈયારી કરો અહીંયા ભગીરથ રાજાએ કીધું ભલે મહારાજ બારાઈ બારો શિવ નામ હી ઉચારા બારાઈ બારો શિવ નામ ઉચારા જગત પતિ તબ એહી તબ જાગા મહારાજ મહાદેવજી પ્રસન્ન થયા હે ભગીરથ રાજા શું તપ કરો છો હે પ્રભુ મેં દુનિયામાં કોઈ એવું પાત્ર નથી ગંગાજીનો વેગ એટલો છે એને ચીલનાર ગર્વ ઉતારનાર એનો અહંકાર ઉતારવા આપને મેં પાત્ર તરીકે કહ્યું મહારાજ તમારા પિતૃઓને જો મોક્ષ મળતો હોય તો ગંગાજી ઝીલવા હું તૈયાર છું ગંગાજીને ખબર પડી ગઈ શિવજી તૈયાર થયા અરે જોગીડાને લઈને જતી રહું એ શું મને સમજતો હશે મારો વેગની જોયો હોય અંગે અભિમાનીને આકાશથી ઉતરી એક પડતા ધોધ માર પાણી જટામાં એ ગંગા દી તમારી જટામાં અંગમાં ગર્વને આ ભેટી ઉતરી એક પડતા ધોધ માર પાણી જટામાં એ ગંગા દી તમારી જટામાં અવર નોતી તમ જોગીડે એના દિલડામાં મુજની પાણી એ જોગીડે મુજને એવી આજ બીજી સામાન્ય નદીઓ જેવી મને સમજતો છે અરે મારો વેગ નહીં જોયો હોય જટા સહિત લઈને જતી રહો આમ કરી આવવા દીધું મહાદેવજી કે આવવા દો તૈયાર મહાદેવજી પાત્ર તૈયાર કર્યો ગર્વ ઈ જ મારો ખોરાક છે
અગમય ગોચર જટા વધારી એની ઝુકતી શકે ની કોઈ પાણી જટાની ઝુકતી શકે ની કોઈ પરમાત્માએ જટા વિખરાવી પાત્ર તૈયાર કર્યું આવા જો હું જોઈ લઉં ગંગાજી ભલે તમારો વેગ આવે ગંગાજી આવે છે ભગીરથ કારણે જીલા શંભુએ ભગીરથ માટે એ જીલા શંભુએ એ જી પડતા ગંગાના પાણી જટામાં એ ગંગાજી પાણી જટામાં અહીંયા ગંગાજી આવી માંડ્યા પરિક્રમા કરવા પરમાત્માએ તે કરી દીધું અને ઉપરથી કર્યું બંધ હવે જઈ રહ્યા તમે ક્યાં અને ગંગાજીએ પ્રયત્ન કર્યો અને ચા જવા ઉપર પ્રયત્ન કર્યો હવે જઈ રહ્યા ત્યાં નિર્ણય કર્યો મહારાજ હે પ્રભુ મને જવા દો હવે જઈ રહ્યા ગર્વ ઉતારી નાખું ગર્વ ઈ જ મારો ખોરાક અરે દુનિયામાં ગમે ઈ હોય ન છોડું કોઈને હા વેગ દિલના વિરામ પાના તારે ઘણા દિવસ કળાણી જટામાં વેગ દિલના વિરામ પાના તારે ઘણા દિવસ કળાણી જટામાં જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં એ મનમાં ખૂબ જાણી જટામાં ગંગાજી વાણી જટામાં ગંગાજી અંગમાં ગર્વને આપેથી ઉતરી એ પડતા ધોધ માર પાણી જટામાં હે ગંગાજી વાણી જટામાં અહીંયા ભગીરથ રાજા કે તમારી બેની બાદળમાં મેં શું કર્યું વિનંતી સાંભળી ભગીરથ કેરી પાડું બિંદુ એ પાણી જટામાંથી આ વિનંતી સાંભળીને ભગીરથ કેરી પાડો બિંદુ એક પાણી જટામાં પાડો બિંદુ એક પાણી એક બિંદુમાંથી ત્રણ ધાર પ્રગટી એક બિંદુમાંથી ત્રણ ધાર પ્રગટી એક ત્રણને નામે ઓળખાણી જટામાં ગંગાજી અહીંયા એક ગઈ સીધી પાતાળમાં પ્રભાવતી આકાશમાં ગંગાજી ગઈ બ્રહ્માજીના કમંડળમાં મંદાકિની ભગીરથ રાજાને કીધું આગળ ચાલો આવે છે ભગીરથ ગંગા હે મહારાજ અહીંયા ભગીરથ રાજા ધીમે ધીમે આગળ ચાલવા માંડ્યા અને ધીમે ધીમે જઈ રહ્યા હતા અગત્ય મહામુનિ રસ્તા વચ્ચે અગત્ય મહામુનિ તમે ખસી જાઓ હું ગંગાજી લાવ્યો અરે ગંગાજીનો વેગ એટલો છે હું લાવ્યો કોઈની તાકાત નથી અહીંયા અગસ્ત્ય મહામુનિ બોલ્યા તમે લાવ્યા ગંગાજી તો કે હા આવવા દો તમારી ગંગા મૈયા એટલો બધો વેગ હા મહારાજ લઈને જતી રહેશે અરે ભલે જતી રહે જય ગંગા મૈયા આચમન કરી પી ગયા ભગીરથ રાજા ચરણમાં પડી ગયા પ્રભુ મને આવો ખબર નહીં મને ખ્યાલ નહીં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો આ આટલો બધો ગર્વ જે છે આ સંતો ઋષિમુનિઓ લઈને બેઠા મને ખબર નહીં એટલે કીધું અહીંથી મારા જાનથી રવાના કરું છું અહીંથી જાનવી ગંગા અત્યાર સુધીની ભગીરથ ગંગા જય હરિદ્વાર પ્રયાગ ફરી અને ધીમે ધીમે જતા હરિદ્વારમાં થઈ પ્રયાગમાં થઈ અને આ સમુદ્રમાં ભળતા એ ગંગાજીમાં ભળ્યા છે સમુદ્રમાં ભળતા નીચે ઉતરતા 60,000 બાળકો અંશુમાન દિલીપ દરેકને મોક્ષ આપી અસમંજસ સહિત પરમધામમાં ગયા છે હજી અમે નિતરડી એ બનીને દુનિયામાં ઊભા છોડનારા અમને ન મળ્યા રે હજી અમે નિતરડી બનીને કિલ્લા ખૂબ ગાધા રે ચડનારા અમને કોઈ ન મળ્યા રે
છોડ્યો પિતૃઓને કાજે રે એજી અમે હિમાલય થી દેવું પડતી મેલી રે ચરનારા અમને કોઈ ન મળ્યા રે અહીંયા ગંગાજી કહે છે કે આજ હિમાલયથી પિતૃઓ માટે અમે ગંગાજી તરીકે આજ ભાગવત શ્રીમદ ભાગવત ચરિત્રો આજ ઋષિમુનિઓએ આત્માની ખોજ કરી અને ગંગા સમાન આ શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું પણ એને આ જીવનમાં ઉતારવા કોઈ તૈયાર નથી એટલે આજ શાસ્ત્રો પુરાણો રડી રહ્યા છે આ તત્વ બતાવી ત્યાં કથાને મૂકી હવે પછીની કથા આવતીકાલે સવારે 9 કલાકે શરૂ થશે તો સમયસર પરમાત્માનું ચરિત્ર સાંભળવા પધારજો અત્યારે પંડ્યા કુટુંબ પરિવાર સંધ્યા આરતી માટે જલ્દી આવી જાય સંધ્યા આરતી કરી લઈએ સમય થઈ ગયો છે તો આવતીકાલે સવારમાં રામચરિત માનસ રામાયણ શરૂ થશે અયોધ્યાની ગાદી પર પરમાત્મા અવતાર લીલા કરશે બાલા પ્રભુ જય મુરલી તારી દહીં તો રણમાં
માતા હનુમાન કી જય સદગુરુ દેવ કી જય રામદેવ પીર મહારાજ કી જય મલાર દેવ માત કી